આ જીવને જગતના પંચ વિષયમાં સુખ કેટલું છે. આવા ઉનાળાની ગરમી હોય અને એ સરસ મજાની મીઠી મધુર અને ઠંડી એવી છાશ મળી જાય કે ઠંડુ લીંબુ પાણી મરી જાય તો કેવી મજા આવી જાય, મોજ આવી જાય. આ છે વિષય સુખ. જો એક વિષય સુખમાં આપણને આહા અહોપણું થઈ જાય છે તો મહારાજ કે આ તો એક કૂતરાને નાખેલા બટકા જેવું સુખ છે, તો ભારે ભારે મેવા મિષ્ટાન ભગવાન પાસે કેવું સુખ હશે. સ્વામીજી પોતાના આશીર્વચનમાં કહે છે કે મહારાજ વચનામૃતમાં પોતે એવું કહે છે કે ભગવાનને મૂર્તિનું જો એક ક્ષણવાર જો સુખ લીધું હોય તો જાણે લાખો ને કરોડો વર્ષ સુધી એ સુખ લીધું હોય એવો અનુભવ થાય. અને સાવ સાદી ભાષામાં અને ગામઠી ભાષામાં જો સંતોને વંશ પરંપરાથી સાંભળતા આવીએ છીએ એ ભાષામાં જો કહીએ ને તો મચ્છર્યું છે ને મચ્છર, એ અક્ષરધામમાંથી મૂત્ર્યું ને છાંટા પડ્યા ને એટલું સુખ આપણે લઈએ છીએ. કેટલું? મચ્છર અક્ષરધામમાંથી મૂત્રે 10 ફૂટ ઉપરથી મૂત્રે તોય ખબર પડે? તોય ખબર ન પડે. નહીં તો અક્ષરધામ તો કેટલું છે, લાખ મણ લોઢાનો ગોળો અક્ષરધામમાંથી ફેંક્યો તો વાયુના લેરખે ઘસાતો ઘસાતો પૃથ્વી ઉપર તો રજબેડો રજ થઈ જાય, દેખાય નહીં. હવે એટલા દૂર અક્ષરધામમાં મચ્છરીઓ મૂત્રે ને અહીંયા છાંટા પડે એટલું સુખ આ પંચ વિષયનું. તો વિચારો આ સુખ કેવું હશે અને ભગવાનના ધામનું સુખ કેવું હશે. એવું સુંદર મજાનું સુખ ભગવાનની મૂર્તિનું છે. એ લેવા માટે જ આપણે એકત્રિત થયા છીએ. તો વાલા ભક્તજનો, આવા વક્તાશ્રીના મુખ થકી આપણે આવ્યું સત્સંગ બરોબર જીવમાં સાંભળીને ઉતારીને એવા મૂર્તિના સુખે સુખી આપણે થઈએ તો ધામધામથી પણ સંતો પધારેલા છે. તો સૌ પ્રથમ પેથાપુરથી પધારેલા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તવત્સલદાસજી સ્વામીને વિનંતી કરું કે તેઓ અહીં આવી આપણને અમૃતવાણીનો લાભ આપશે. પૂજ્ય ભક્તવત્સલદાસજી સ્વામી. सततं निजमूर्ति चिन्तकानाम् अधिकसेत मनोहर प्रकाशे हृदि दर्शित रम्य दिव्य रूपं भगवन्तं तमहं हरिं नमामि. बोलो स्वामीनारायण भगवाननी जय. घनश्याम महाराजनी जय. अनंत कोटि ब्रह्मांडनाधिपति सर्व जीव प्राणी मात्रना नियंता आपना सर्वना इष्टदेव स्वामीनारायण भगवान જે લાખો પિતૃઓનું કલ્યાણ કરવા માટે આવી સુંદર શ્રીમદ ભાગવત પારાયણનું આયોજન કરનારા આપના સર્વના ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામી, વ્યાસપીઠ સ્વભાવતા શાસ્ત્રી સ્વામી તેમજ સર્વ બ્રહ્મનિષ્ઠ સંતો અને સર્વે વાલા આ શ્રીમદ ભાગવત પારાયણના યજમાન શ્રીઓ, દેશ દેશાંતરથી પધારેલા પ્રેમી ભક્તજનો, સવારે રામચંદ્રજી ભગવાનનું પ્રાગટ્ય એની કથાનું પાન કર્યું. હજુ લીલાઓ આવશે, પણ એમાં એક લીલા એવી આવી કે દશરથ મહારાજાને રામચંદ્રજી વિના એક ક્ષણવાર રહેવાતો નહોતો.
એ બેઠા હોય ને ઘરમાં હોય ને તો જ દશરથ મહારાજા જમતા. એટલી પ્રીતિ એને રામચંદ્રજીમાં થઈ, એવી લીલા આવી. અને એવી જ્યારે ભક્તિ, એવી જ્યારે પ્રેમ લક્ષણા ભક્તિ જ્યારે ભગવાનને વિશે આવે ને ત્યારે આપણા હૃદયમાં પણ એવી ભક્તિ ઉદય થઈ એમ જાણો. દશરથ મહારાજા આપણને સમજાવે છે કે ભગવાન મળ્યા તો હવે ભગવાનમાં પ્રીતિ કરો, બીજેથી પ્રીતિ તોડો. આ કથા આપણને એ સમજાવે છે. જો બીજે પ્રીતિ હશે ને તો ફરી પાછું ધ્યાની સ્વામી પાસે આવવું પડશે અને કહેવું પડશે કે મારી પણ કથામાં મારી પણ કથા બેહાડવી છે, મારે કથામાં બેસવું છે. પણ જો ભગવાનમાં પ્રીતિ કરી હશે ને તો કહેવું પડશે નહીં. અત્યારથી જ આપણને સ્વામી કહે છે કે એવી પ્રીતિ ભગવાનમાં કરો કે એવી કથા શ્રવણ કરો કે તમારે વાંસમાં બેહવું પડે નહીં. આ જેને ભગવાનમાં પ્રીતિ નથી કરીને બધાને વાંસમાં બેસવું પડે છે, પણ આપણને ન બેસવું પડે એટલા માટે સ્વામીજી અને શાસ્ત્રી સ્વામી અને આ બધા સંતો અને હરિભક્તો આટલો દાખલો કરે કે હવે તમે વાંસમાં બેસવાનું છોડો અને ભગવાનમાં પ્રીતિ કરવાનું કંઈક કરો. જો બગસરામાં એક કલા ભગત હતા, એને ભગવાનમાં અસાધારણ પ્રીતિ હતા. ખેડૂત. એકવાર ગામના 2-5 ખેડૂતો ગાડા લઈને બીજે ગામ અટાણો કરવા ગયેલા. તે રસ્તામાં અંધારું થઈ ગયું, રસ્તામાં રાત રોકાઈ ગયા. કલા ભગત સવારે ઉઠ્યા ને ભાઈ નાહી ધોઈને પૂજા પાઠ કરવા બેઠા. ભગવાનની મૂર્તિ પધરાવી, આહવાન કર્યું, માળા ફેરવી, પ્રદક્ષિણા કરી, આ બધું કર્યું. પણ જોરીમાં સાકર નહોતી. તે ભગવાનને સાકર ધરાવી નહીં ને એમને ભગવાનને મૂકી દીધા પાછા. પણ ભગતને એમ થયું કે હારું મેં પૂજા કરી પણ ભગવાનને સાકર તો જમાડી નહીં, તો ભગવાનને જમાડ્યા વિના મારાથી જમાશે નહીં. મનમાં ખટક્યા કર્યું કે હારું ભગવાન માટે મેં સાકર લાવ્યો નહીં ને ભગવાનને મેં સાકર ધરાવી નહીં, તો હવે મારે કેમ જમાશે. તે એની જોડે હતા ને એ બધા કહે છે કે ભાઈ કોક દાડો હાલે, આપતકાળમાં હોય ને તો ચાલે, માટે ખાઈ લે. તો કે નહીં, ભગવાનને મેં પૂજા કરી પણ જમાડ્યું નહીં એટલે હું જમીશ નહીં. તે આખો દિવસ હાલ્યો ગયો પણ ન ખાધો. આ ભક્તિ કહેવાય. એ આગળ હાલ્યા, ગાડા જોડીને હાલ્યા ને ત્યારે રસ્તામાં નદી કિનારો આવ્યો ને ત્યાં આગળ સાકરના ગાંગડા પડેલા જોયા. ત્યારે ભગતને એમ થયું કે આ રસ્તામાં કઈ થોડી સાકર હોય. તો એક ગાંગડો લઈને ચાખી જોયો, જીભ ઉપર મૂક્યો ને એટલે ખબર પડી કે આ તો સાકર છે. ત્યારે કલા ભગત વિચારે છે કે અહીં સાકર હોય નહીં, પણ કોઈ ઊંટ ઉપર લઈને જતા હોય, રસ્તે કોઈ જતા હશે ને એની ઢોળાણી હશે. પણ કઈ વાંધો નહીં, એમ આગળ હાલ્યા તો સાકરની ધાર જોયો. ત્યારે કલા ભગતે એમાંથી 2 મુઠ્ઠી લઈને પોટલી વારીને એક બાજુ જઈને પાછી પૂજાને ખોલી, આહવાન કર્યું અને 2 માળા ફેરવીને પછી મહારાજને સાકર ધરાવીને પછી પૂજા સંકેલી મૂકીને પછી એ જમ્યા. ત્યારે એની જોડે ખેડૂત બધા હતા ને એને વાત કરી, તારે કે એવું ન હોય કે અહીં થોડી સાકર વનમાં પડી હોય. તો કે જો આ મેં લીધી એમ કરીને બધાને આપીને ત્યારે બધાએ ચાખી તો સાકર જનાની. પછી એ ખેડૂતોએ ત્યાં કિનારે જોવા ગયા ને તો કાંકરા હતા પણ સાકર હતી નહીં. ત્યારે કલા ભગતને એમ થયું કે મારો ભગવાન કેટલો બધો દયાળુ છે કે મેં ભગવાનને સાકર નહોતી ધરાવી તો ભગવાને આ જંગલની અંદર નદી કિનારે સાકરનો ઢગલો દેખાડ્યો. એમ જો સાચી ભક્તિ હોય ને તો ભગવાન આપણી રક્ષા કરે. પણ નિયમ હોવું જોઈએ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. કલા ભક્તની શ્રદ્ધા હતી
તો ભગવાને એની ટેક હતી એ પૂરી કરી. જેમ જોબન પગી હતો એ ભગવાને એને ભાવનગર મોકલ્યો, ત્યારે રાત રોકાવું પડ્યું. અને બીજે દિવસે કામ પતાવીને પાછા મહારાજ પાસે આવ્યા. મહારાજને કીધું, લ્યો મહારાજ, આ કાગળિયા કામ પતી ગયું. ત્યારે મહારાજ રાજી થઈને બ્રહ્મચારીને બોલાવ્યા કે આ જુબન બગીને આજ બપોરે અમે જમ્યા હતા ને એ થાળ એને જમાડો. ત્યારે જુબન બગી કે મહારાજ ઉભા રહો, પહેલા નહીં આવું, પૂજા પાઠ કરી આવું ને પછી જમીશ. આ જુબન પગી ખુંખાર હતો, પણ આજ એને ભગવાનને ઓળખ્યા અને ભગવાનની ભક્તિ એને લાધીને, તો આવો લૂંટારો હતો જેની ધાક ચરોતરની અંદર તો શું પણ આખા ગુજરાતની અંદર એની ધાક બેસે એવો ખુખાર એ જોબન પગીને ભગવાન ઓળખાના અને ભગવાનમાં એને પ્રીતિ થઈને તો એને એ પૂજા કર્યા વિના એને પાણી ન પીધું તો અન્ન ક્યાંથી ખાધું હોય. મહારાજે કીધું ત્યારે પાછો એમ કહે છે કે મહારાજ ઉભા રહો, નાહી આવું, પૂજા પાઠ કરીને આવો ને પછી થાળ જમીશ. તે પહેલા નાહી આવ્યા, નહીને પૂજા પાઠ કરીને આવ્યા ને ત્યારે કલાક થઈ ગયો. પછી મહારાજે જાતે લઈ અને ભગવાને જુબન ભગીને પોતાનો પ્રસાદીનો થાળ હતો ને પોતાના હાથે પીરસી અને જમાડ્યા. એટલે કહેવાનું કે જેમ દશરથ મહારાજે રામચંદ્રજીને ઓળખ્યા, એમ જો આપણે ભગવાન પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણને જો આપણે ઓળખીને જો આવી પ્રીતિ કરશું તો ફરીવાર આ જેમ વાંસની અંદર આપણા પિતરો બેહીન કથા સાંભળે છે ને એમ આપણે સાંભળવું પડશે નહીં. એટલે આ શાસ્ત્રી સ્વામીનો, ધ્યાની સ્વામીનો આ જે દાખલો છે ને તો સાર્થક થશે. માટે એવી ભક્તિ કરો, કથા એવી સાંભળો કે એક શબ્દ છે ને આપણા જીવમાં સ્થિર કરી અને એ પ્રમાણે જીવન જો આપણે બનાવશું તો આપણા દીકરાઓને એમ નહીં કહેવું પડે કે ધ્યાની સ્વામી મારા બાપ પાછા થયા છે તો એનું કલ્યાણ થાય એવું કંઈક કરી દો. આને આ જન્મે મહારાજ કહે છે કે જો ભગવાન ઓળખાઈ જાય ને તો આને આ જન્મે એને અક્ષરધામનું સુખ પ્રાપ્ત થાય. તો એ કથાનું શ્રવણ કરી અને જીવમાં જે કાંઈ અજ્ઞાન હોય એ અજ્ઞાન આ કથા સાંભળીને એ અજ્ઞાન દૂર કરી અને ભગવાનમાં અસાધારણ પ્રીતિ થાય એ આજ આ કથાની અંદર શ્રવણ કરી અને કરવાનું છે. તો વાલા ભક્તો, બીજું કાંઈ જાજુ ન કહેતા, જીવની અંદર કાંઈક કચાશ હોય, અજ્ઞાન હોય, ત્યારે હજુ અનાદિ કાળથી આપણે ફરતા ફરતા આવ્યા છીએ, ભટકતા ભટકતા આવ્યા છે. પણ આવો ઉત્તમ યોગ, ઉત્તમ સ્થાન આપણને મળ્યું છે. તો એ આપણો જે મળેલું જે સ્થાન છે, જે ઉત્તમ યોગ છે એ નિરર્થક ન જાય અને એ સફળ થાય. એ જ આ મનુષ્ય જન્મ જીવ્યાનો કર્તવ્ય છે. માટે ભગવાનના સર્વ ભાલા ભક્તજનોને એટલી વિનંતી કે આ કથાને જીવનમાં ઉતારીને પોતાનું જીવન સફળ બનાવવું. સહજાનંદ સ્વામી મહારાજની પૂજ્ય ભક્તવત્સલદાસ સ્વામીએ વાત કરી કે ભગવાનની ભક્તિ, શ્રદ્ધા એ આપણે જીવનમાં લાવવી અને એ લાવવા માટે શું કરવું? તો આવી કથા શ્રવણ કરવું, આવા સંતોના મુખ થકી વાણી સાંભળવી, પૂજ્ય સ્વામીજી જેવા સંતના આશીર્વચન સાંભળીને જીવનમાં એના વચન ઉતારવા. એ સરસ વાત કરી. તો એવા ભક્ત થવા, એવી ભક્તિ કરવા આપણે વક્તા સ્વામીશ્રીને વિનંતી કરીએ કે આપણને એવી કથા સુમધુર શૈલીમાં સંભળાવે. પૂજ્ય વક્તા સ્વામી શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજી સ્વામી. આદૌ પ્રેમવતી વૃષાંગ જનનમ સન્નૈકતી
दुष्कर्मोपशमं च साधुशरणम् सद्धर्मसंस्थापनम् हिंसावर्जितभूरियज्ञकरणम् मूर्तिप्रतिष्ठापनम् आर्यस्थापनमक्षराख्यगमनम् सत्सङ्गी सज्जीवनम् श्रूयतां देवदेवेश स्वामी नारायण प्रभो त्वदेनावदानेन कथयिष्ये शुभाः अवतारण श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री सहजानंद स्वामिने कृष्णाय नमो नमः। ओम श्री घनश्यामाय नीलकंठाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री नर नारायण देव की जय। श्री घनश्याम महाराज की जय। श्री राधा कृष्ण देव की जय। सियावर रामचंद्र भगवान की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्ट भंजन देव की जय। नमः पार्वते पतये हर हर महादेव हर। शुक उवाच खट्वांग दीर्घबाहुश्च रघुस्तस्मात् पृथुश्रवाः अजस्ततो महाराजः तस्मात् दशरथो भवान्। सुखदेव जी महाराज કહે છે પરીક્ષિત દશરથ મહારાજને ત્યાં ભગવાન રામચંદ્ર પ્રગટ થયા। વિશ્વામિત્રના યજ્ઞની રક્ષાને કાજે પ્રભુ પધાર્યા અને યજ્ઞ પૂર્ણ કરી ત્યાંથી જનક મહારાજાને ત્યાં સીતા સ્વયંવરની કંકોત્રી આવી છે એટલે પ્રભુ ત્યાં પધાર્યા છે।
વિશાળ મેદની એકત્ર થઈ છે. દેશ દેશાંતરના વિવિધ પ્રાંતોના રાજા મહારાજાઓ અને લંકાનો રાજા રાવણ પણ આજે સીતાને પરણવાનો કોડ લઈ અને આ સ્વયંવરમાં હાજર થયો છે. એ વખતે જનક મહારાજાના આ દરબારની અંદર સરસ મજાના લગ્ન ગીતો ગવાઈ રહ્યા છે. રાજા જનક ઘેર માંડવો સાહેલડી, રાજા જનક ઘેર માંડવો, રાજા જનક ઘેર માંડવો સાહેલી, રાજા જનક ઘેર માંડવો. અરે મળ્યા મોટા મોટા ભૂપ, મળ્યા મોટા મોટા ભૂપ, રાજા જનક ઘેર માંડવો. મળ્યા મોટા મોટા ભૂપ, મળ્યા મોટા મોટા ભૂપ, રાજા જનક ઘેર માંડવો. ધનુષ્ય બાંગે કોઈ રાજીઓ સાહેલડી, ધનુષ્ય બાંગે કોઈ રાજીઓ, ધનુષ્ય એક બાજુ લગ્ન ગીતો ગવાઈ રહ્યા છે. જનક મહારાજાની આજ્ઞાથી બંદીજને પ્રતિજ્ઞા સંભળાવી છે કે સાંભળો, અમારા જનક મહારાજાની એવી પ્રતિજ્ઞા છે કે જે કોઈ વીર પુરુષ આ ધનુષને તોડશે એમને આ તેમની દીકરી સીતાજીને પરણાવવામાં આવશે. માટે સૌ કોઈ પોતપોતાનું કૌતુક દેખાડશો. ત્યારે બધા રાજા મહારાજાઓ આ ધનુષ તોડવા માટે કટિબદ્ધ થવા લાગ્યા છે. એક પછી એક રાજા મહારાજાઓ ધનુષ તોડવા માટે ઊભા થયા. પણ ભક્તો, આ તો શિવજીનું ધનુષ હતું. સીતાજી નાના હતા ને ત્યારે આ ધનુષને ઘોડો ઘોડો કરીને રમતા. એ સીતાજીને આજે પરણાવવા માટે આ ધનુષ્ય તોડવાનો એની પ્રતિજ્ઞા રાજાએ દશરથ મહારાજાએ જાહેર કરી છે. શિવજીનું આ ધનુષ હતું ને શિવજીને સીતાજી ક ઠેકાણે પડે ને એ મંજૂર નથી. 300 અદ્રશ્ય સ્વરૂપે ગણોને આ ધનુષ ઉપર બેસાડવામાં આવ્યા છે. વળી પૃથ્વી માતાના દીકરી છે. પૃથ્વી માતા એની દીકરીને દુષ્ટ રાજાને કેમ આપવા દે? એટલે જે કોઈ આ ધનુષ પાસે જાય ને ગમે એવા મદમાતા હોય, પણ ધનુષમાં એવો પ્રતાપ હતો કે એનું અડધું બળ તો ધનુષમાં ચાલ્યું જાય. વળી આ ગણો એને દબાવી રાખે, પૃથ્વી માતા ખેંચી રાખે. એટલે જેટલા જેટલા રાજાઓ ગયા ને કોઈથી ધનુષ અણી જેટલું ઊંચું ન થયું. ત્યારે લંકાપતિ 10 મસ્તક વાળો દશાનન રાવણ રાજા ઊભો થયો છે અને ધનુષ પાસે જઈ તીરસી નજરે જોઈ અને મદમાં છટા સાથે ધનુષ નીચે હાથ નાખ્યો. હાથ તો નાખ્યો પણ ઊંચું કરવા જાય ને ધનુષ ઊંચું ન થાય. મહા મહેનતે હાથ બહાર કાઢ્યો ને ઉરડીને ઊંધે માથે પડ્યો હો. આખી સભા ભયંકર અટહાસ્ય સાથે હસવા લાગી છે. ત્યારે રાવણ પણ નીચું માથું કરી અને શર્મિંદો થઈને બેસી ગયો છે. જે રાવણ એક વખત હાથમાં કૈલાસ લઈને આખા કૈલાસને ઊંચો નીચો કરે, એ રાવણથી પણ આજે ભક્તો આ શિવ ધનુષ ઊંચું નથી થયું. સભાની અંદર હવે તો સન્નાટો છવાઈ ગયો કે જો રાવણથી આ ધનુષ ઊંચું ન થાય તો આપણે માથું બોળવા જવું નથી, આપણે હવે નાક કપાવવું નથી. 15 મિનિટ સુધી કોઈ ક્ષત્રિયનો બચ્ચો ઊભો થવા હિંમત કરતો નથી. ત્યારે જનક મહારાજા ઊભા થઈને બોલવા લાગ્યા છે કે સાંભળો, મને એમ લાગે છે કે આ સભામાં હવે આ પૃથ્વી ઉપર કોઈ ક્ષત્રિય બચ્યો નથી. શું પરશુરામજી મહારાજે બધા ક્ષત્રિયોને મારી નાખ્યા છે? અરે ધનુષ તોડવું તો શું, પણ 100ની અણી જેટલું ધનુષને કોઈ ખસેડી ન શક્યા. અરે મારી આ સીતા નાનકડી હતી ત્યારે આ ધનુષને ઘોડો ઘોડો કરીને રમતી ને ફેરવતી. જાઓ જાઓ બધા રાજાઓ ચાલ્યા જાઓ, તમે કોઈ મારી સીતાને પરણવા લાયક નથી.
વિધાતાએ મારી દીકરીના લગ્ન કદાચ નિર્માણ નહીં કર્યા હોય, ભલે મારી દીકરી કુંવારી રહે, પણ મારે આ પ્રતિજ્ઞા તોડીને કોઈને પરણાવી નથી હો. ત્યારે ઘણા કે હાલો તો હવે હાલતા થઈ, ત્યારે બીજા કે લે એ તો વાતું કરે, કઈ કુંવારી થોડી રાખશે, કોઈથી ધનુષ નહીં તૂટે એટલે નિર્ણય બદલશે. આપણે રૂપના અંબાર છીએ, સીતા ઈચ્છા વરને વરવા વરમાળા લઈને નીકળે અને આપણને પહેરાવી દે તો કામ થઈ જાય. માટે આપણે કાંઈ સીતાને એ ઘરમાં રાખવાના નથી, બેહવામાં લાભ છે. કોઈ ઊભા ન થયા ત્યારે જનક રાજા કહે છે, સાંભળો, હું પ્રતિજ્ઞા તોડવાનો નથી, ભલે મારી દીકરી કુંવારી રહે. આવા તીખા લવિંગિયા જેવા વચન જ્યારે લક્ષ્મણજીએ સાંભળ્યા ને, ત્યારે લક્ષ્મણજીને ભયંકર ક્રોધ ચડ્યો છે. સર્પનું પૂંછડું દબાઈને જેમ ખીજાય એમ સંસેડાયેલા લખનજી રાતાચોડ થઈ ગયા. રૂવાડા ત્રાક હોય ને રેટિયાની ત્રાક જેવા ખીલાની જેમ ઊભા થઈ ગયા હો. હોઠ ફરકવા લાગ્યા છે. પ્રભુ રામજીનો ચરણ સ્પર્શ કરીને કહે છે, સાંભળો ભાઈ, સુનહું પ્રાણુ કુળ પંકજ ભાનો, કહું સુભાન હું કछु અભિમાનો. જો તુમારી અનુશાસન પાઉં, જો તુમારી અનુશાસન પાઉં, કહું કઈવ બ્રહ્માંડ ઉઠાવું, કહું કઈવ બ્રહ્માંડ ઉઠાવું. લખનજી કહે છે, બડે ભૈયા, આપ બેઠા છો અને જનક આવું બોલે છે. અરે રઘુકુળનું 6 વાહનું એક બાળક બેઠું હોય તો કોઈ એમ ન કહી શકે કે આ પૃથ્વી ઉપર ક્ષત્રિયનો બચ્ચો બચ્યો નથી. મને જો આજ્ઞા આપો, કાં પછી આ રાજાને બોલતો બંધ કરો. તમે કહો તો કંઈક બ્રહ્માંડોને ઉલાડીને ઊંધા નાખી દો, આટલી મારામાં તાકાત ને આ એમ કહે છે કે કોઈ ક્ષત્રિયનો બચ્ચો બચ્યો નથી. લક્ષ્મણજી કોપાયમાન થયા, ધરતી ધ્રુજવા લાગી, દિગપાડો ડોલવા લાગ્યા છે, પણ રામજી ડોલ્યા નથી. રામજીને કહે છે, તમને કાંઈ થતું નથી? રામ કે, ભાઈ, તારા કરતા મને 3 ગણી ખીજ ચડે છે, પણ આપણે ગુરુ મહારાજ સાથે આવ્યા છીએ. જ્યાં સુધી આપણને ગુરુ આજ્ઞા ન કરે ને ત્યાં સુધી આપણાથી કાંઈ કરાય નહીં. બાપજીનો આદેશ આપે ત્યારે હું મારી તું શક્તિનો પરચો જોજે. આમ જ્યારે વિશ્વામિત્રે સાંભળ્યું ત્યારે વિશ્વામિત્રજી કહે છે, જાઓ, રામ ધનુષ તોડો અને જગતને તમારો અને જનકને તમારો પ્રતાપ દેખાડો. આજ્ઞા મેળવીને તરત જ રઘુવર મંચ ઉપર ઊભા થયા છે. મનુ ઉદયાચળ મંચ પર ઉઠે ઉદિત હરિહંસ. સૂર્ય પર્વત ઉપરથી જેમ ઉદય થતા હોય એમ કટકટ કટકટ કરતા પગથિયા ઉતરવા લાગ્યા. સંતોના મન કમળ ખીલવા લાગ્યા છે. નેત્રો રૂપી ભમરા ચકડવકડ થવા લાગ્યા. રાજાની રાત્રિ રૂપી આશા નાશ પામવા માંડી છે. સૌ આશીર્વાદ આપે છે કે અમારું પુણ્ય પ્રભુ ભેગું થઈ અને ભેગું કરીને તમે આ બાળકને આપજો, જેથી કરીને રામના હાથે ધનુષ તૂટે. સુનૈના દેવી જનક મહારાજાના પત્ની બેઠા છે. એને એમ થયું, કરે રે, ક્યાં આ કોમળ બાળક, આને ઈજા થશે તો હું દશરથ મહારાજાને શું જવાબ આપીશ? અરે જાઓ, કોઈક રાજાને કહો કે આ બાળકને બેસાડી દે. સખીઓ કહે છે, માતા, તમે જેને નાના કહો છો ને એનો પ્રતાપ તમે જાણતા નથી. તેજસ્વીને ક્યારેય માં નાનો ન કહેવાય. સૂર્યને શું એક થાળી જેવડો દેખાય તો નાનો ગણશું? ઉદય પામે અને 50 કરોડ યોજન બ્રહ્માંડના અંધકારને ગળી જાય એને માં નાનો ન કહેવાય. અગત્ય માણસ જેવા દેખાતા એક અંજલિ કરી નાખો, સમુદ્ર પી ગયા તો શું એને તમે નાનો કહેશો? અંકુશ નાનકડું છે પણ હાથીને મોટા પર્વત જેવડા હાથીને અંકુશમાં રાખે તો શું એને નાનું કહેવાય? મંત્ર સાવ નાનકડો હોય પણ મંત્રથી આહવાન કરવામાં આવે ત્યારે સત્યલોકમાંથી બ્રહ્મા
વૈકુંઠમાંથી વિષ્ણુ અને કૈલાસમાંથી શિવજી હાજર થાય કે અક્ષરધામમાંથી ભગવાન સ્વામિનારાયણ પૂજામાં પ્રગટ થાય તો શું એ મંત્રને તમે નાનો કહેશો? માટે હે માં, આ બાળક તમને દેખાય છે નાના પણ એ મહાપરાક્રમી છે. સીતાજીએ તો ગણપતિ દાદાની સ્તુતિ કરી છે કે હે ગણપતિ દાદા, આ ધનુષને તમે હળવું કરજો ને રામથી તોડાવજો. કતિ તટ બાંધો પીત પાટ, ભુજ બલરામ ઉચ્ચાર, કર્મની ચલે મૃગરાજ કી, એજ કૌશલ રાજકુમાર. સિંહ જેવી ચાલ ચાલતા રામજી ધનુષ પાસે પહોંચ્યા છે. પહેલા તો ધનુષની પરિક્રમા કરી છે. હાથી દ્વારા લવાયેલું આ ધનુષ વળી ગણપતિ વિઘ્ન વિનાયક દેવ કહેવાય. શિવજીના પુત્ર પહેલા એની પ્રાર્થના કરી, પછી ભવાનીને પ્રાર્થના કરીને છેલ્લે ધનુષને વિનંતી કરી છે કે હે ધનુષ, તું હળવું થાજે. પછી ધનુષ સામે એક દ્રષ્ટિ કરી છે, જેમ ગરુડ સર્પને જોઈ લે ને એમ જોઈ લીધું છે હો. અને બધાના આશ્ચર્ય વચ્ચે લીલા ચાપ ઉઠાય સલીનો, ખર મંડાય ટંકારાઓ ખીનો. રામજીએ મનોમન માતાને પ્રાર્થના કરી, ગુરુજીને વંદના કરીને ફટાક લઈને જ્યાં ધનુષને ઉપાડ્યું ને, લક્ષ્મણજી ઢીચણિયા પર થઈ ગયા. વિશ્વામિત્ર કે તું સાનો માનો બેહી જા, તને શેનું સુરાતન ચડે છે? અરે ગુરુ મહારાજ, તમે જાણતા નથી, હું શેષનો અવતાર છું. આખી પૃથ્વીનો ભાર છે ને એ મારે ઝીલવાનો છે. હમણાં રામજી ધનુષ તોડશે ને ત્યારે નદીઓના વહેણ અવળા થઈ જાય છે. જ્યાં ખીણ છે અહીંયા પર્વત થશે ને સમુદ્ર હોય અહીંયા પર્વત થઈ જશે, પર્વત હોય અહીંયા સમુદ્ર થઈ જશે. સૂર્યના રથ અવળા હાલવા માંડશે. માટે મારા ઉપર આ જવાબદારી છે. અને રામજીએ પ્રત્યંચા ચડાવી, જોરથી દબાયું. ત્યાં ધનુષના બે કડાકા થયા. ભયંકર કડાકો થયો. નદીઓના વહેણ બદલાઈ ગયા. સૂર્યના ઘોડા અવળા ચાલવા માંડ્યા છે અને ભયંકર તેજ નીકળ્યું છે. કોઈ જોઈ ન શક્યા કે શું થયું. ક્ષણવારની અંદર રામજીએ હાથમાં રહેલા ધનુષના બે ટુકડા જમીન ઉપર ફેંક્યા છે. પૃથ્વી સાગર ને સાગર અહીંયા પૃથ્વી થઈ ગઈ. પર્વત નામશેષ થઈ ગયા અને નહોતા અહીંયા મોટા મોટા પર્વત આકાર પામી ગયા છે. યોગીઓના ધ્યાન તૂટ્યા, મૌનીઓના મૌન તૂટ્યા છે. ધર્મરાજના હાથમાંથી કાળનો દંડ પડી ગયો. ઇન્દ્રની સભામાં અપ્સરાઓ નાચતી હતી, નાચગાન ભૂલી ગઈ. અસુરોને ભયંકર ત્રાસ થયો છે અને આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી છે અને રામનો જય જયકાર કર્યો છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. ગુરુદેવ વિશ્વામિત્રજીને અતિશય આનંદ થયો છે કે મારા શિષ્ય રામે આ ધનુષ તોડ્યું છે. ગુરુ નીચે ઉતર્યા ને તરત જ રામજી ગુરુના પગમાં પડ્યા છે. લક્ષ્મણજી પણ આવ્યા છે. જનક સામે વેધક દ્રષ્ટિથી લક્ષ્મણ જોવે છે. કહેતા હતા ને કોઈ ક્ષત્રિયનો બચ્ચો બચ્યો નથી. ત્યાં તો સીતાજી વરમાળા લઈને પધાર્યા છે. પણ એમ કહે છે સીતાજીની ઉંમર એ વખતે 10 વર્ષની હતી અને રામજી મોટા હતા, 17-18 વર્ષના હશે. એટલે રામજીની ઊંચાઈ વધારે. સીતાજી વરમાળા પહેરાવવા માટે પહોંચી શકતા નહોતા. રામજી એમને ઊભા છે, સીતાજી હાથમાં વરમાળા લઈને ઊભા છે, પણ વરમાળા પહેરાવવાનું પોસિબલ બનતું નથી. એટલે ભગવાન રામે લક્ષ્મણ સામું જોયું. લક્ષ્મણને કહે છે આ સીતાના ભાગની પૃથ્વી ઊંચી ગઈ. લક્ષ્મણ કે તો ધરતીકંપ થાય એવું બને નહીં, માટે એ શક્ય નથી. આખી સભા જોવા લાગી. રામજીએ માથું નીચું નમાયું તોય સીતાજી છે ને એ પહોંચતા નથી હો. જગતને રામ દેખાડે છે કે ભલે મેં ધનુષ્ય તોડ્યું પણ હું કેટલો નમ્ર છું. પણ ઘણાને એમ થાય કે આ રામ નમાલા છે, ધનુષ તોડ્યું, પણ સીતાજી આગળ તો ક્યારનાય માથું નમાવીને ઊભા છે. વિશ્વામિત્ર કહે છે લખન કાંઈક કર. દોડતો લખન જઈ અને રામના પગમાં પડ્યા. રામ લખનને ઉઠાવવા નીચા નમ્યા અને સીતાજીએ ભગવાન રામના કંઠમાં વરમાળા આરોપી છે. બોલો શિયાવર રામચંદ્ર ભગવાન
સરસ મજાના મંગળ વાજિંત્રો વાગવા લાગ્યા છે, પણ આ બાજુ અસુરોના હાથમાં સીતાજી ન આવ્યા ને એટલે બધાએ નક્કી કર્યું કે આપણે બળવો કરો, જનકને કેદ પકડો, રામને મારી નાખો અને સીતાને લઈ લો. ઘણા રાજાઓ કહે છે, મૂર્ખાઓ, આ લક્ષ્મણના ક્રોધમાં બળીને ખાક થઈ જાશો, આમાં પડવા જેવું નથી. તોય રાવણ જેવા ઘણા અસુરી વિદ્યાવાળા બધા બળવો કરવા તૈયાર થયા. ત્યાં આ ધનુષનો કડાકો સાંભળીને ધુઆ પુઆ થતા સાતમા આસમાને જેનો ક્રોધ પહોંચ્યો છે ને એવા પરશુરામજી મહારાજ ત્યાં આવ્યા છે અને આવીને ભયંકર નાદ કરીને કહે છે, કોણે આ શિવ ધનુષ તોડ્યું? રામજી જઈને પગે લાગ્યા, કહે છે, આપનો કોઈક સેવક જ હશે ને? પરશુરામજી ખીજાણા કે હે રામ, સેવક હોશો કરે સેવકાઈ, હરી કરની કરી કહીએ નવાઈ. રામ સેવક હોય ને એ તો સેવકાઈ કરે, કઈ સ્વામીનું અપ્રિય ન કરે. સાંભળ રામ, આ જે ધનુષ તોડનારો છે ને એ તો મારો સહસ્રાર્જુન કરતા પણ મોટો દુશ્મન છે. લખન વિશ્વામિત્રની આજ્ઞા માગીને આવ્યા, કહે છે કે આની યારે હું બરોબર અનુકૂળ આવીશ. આજ્ઞા મળી એટલે મેદાનમાં આવી ગયા, રામ હટી ગયા. અરે સાંભળો પરશુરામજી મહારાજ, આવા તો અમે નાના હતા ને રમતા રમતા કેટલાય તીરકામઠા તોડી નાખ્યા છે, એટલે આ કઈ પહેલો બનાવ નથી. અને આજે આ તોડ્યું એમાં તમે આટલા કેમ ગુસ્સો કરો છો? પરશુરામ ખીજાણા, એ રાજાના બાળક, આને તું સામાન્ય ધનુષ માને છે? સાંભળ, શિવ આ તો શિવ ધનુષ છે, તું જરાક વિચારીને બોલજે. ગાંડીવ, પિનાક અને સારંગ ધનુષ, આ ત્રણ ધનુષ બહુ મહાન કહેવાય. અરે તમે ક્યારનાય મહાન મહાન કરો છો તો એમ વિચાર કરતા નથી કે એ ધનુષને તોડનારો કેટલો મહાન છે. વળી સાંભળો, અમે કાંઈ તોડ્યું નથી, આ તો રસ્તામાં પડ્યું હતું, અમે પસાર થયા. શસ્ત્ર ઉપર ક્ષત્રિયના બચ્ચાની તો નજર હોય જ. જરાક હાથમાં લઈને જોવાની ટ્રાય કરી, એમાં ટુકડા થઈ ગયા. એમાં શું આટલા બધા ખીજાઓ છો? ત્યાં તો પરશુરામને ભયંકર ક્રોધ ચડ્યો ને કુહાડો ઉગામ્યો હો, અને મારવા તૈયાર થયા કે હું આ બાળકને મારી નાખીશ. પણ કુહાડો ઉગામે પણ પ્રહાર કરી શકતા નથી હો. કહે છે, તું મને ઓળખેશ? હું પરશુરામ છું. એક વખત જો પરશુ ગુમાવું ને તો ક્ષત્રિયાણીઓના ગર્ભમાં રહેલા બાળક છે ને એ ગર્ભમાં મરી જાય. છતાં તું આજ મને જોવા છતાંય કેમ નિર્ભય છે? અરે તમે કેટલી વાર પરશુ બતાવ્યું તોય હું બીતો નથી. સાંભળો, હું તો તમારી આ જનોઈ અને તિલકથી બેવું છું. હમણાં જો તમે આ જનોઈ કાઢી નાખો ને તો હું તમને મારી તાકાત બતાવું. સાંભળો, અમે રઘુકુળના સંતાન છીએ. તમે અમને મારી નાખો ને તોય સંત સાધુ ગાય બ્રાહ્મણ એને અમે કોઈ દી એનો અપરાધ ન કરીએ, એને હેરાન કરીએ નહીં. માટે આવી રીતે અમે તમારી આ જનોઈ જોઈને ડરીએ છીએ. જો કાઢી નાખો તો તાકાત બતાવું. તમારે વળી આ તપસ્વીને હથિયારની શેની જરૂર પડી ગઈ? હાથમાં માળા રાખો તો કંઈક શોભો. અને પરશુરામ ખીજાણા. કોઈ દી આવી વાણી પરશુરામે કોઈના મોઢે ક્યારેય સાંભળી નથી. અને આજે આ નાનકડો બાળક આવું કહેવા લાગ્યો એટલે વળી ખીજાણા છે કે સાંભળો, લક્ષ્મણ કહે છે તમારા આ અવાજ છે ને એ જ ધનુષ બાણ જેવો ને ભાલા ને તલવાર જેવું કામ કરે છે, માટે તમારે હથિયારની જરૂર જ નથી. પણ આવા જ્યારે ભયંકર વચનો કહ્યા ને ત્યારે પરશુરામજીને વળી ક્રોધ ચડ્યો છે અને હાથમાં પરશુ લઈને મારવા ઘસ્યા. ત્યારે રામે ઈશારો કર્યો, વળી લખન ખસી ગયા અને રામ આવી ગયા. કહે છે, મહારાજ, ઈ મારો નાનો ભાઈ છે, હજી તો એના દાંતમાં દૂધ છે, અને આપ કેવલ મહાત્મા થઈને જો આવ્યા હોત ને તો આપને ઈ પગે લાગે. પણ આ જરાક હાથમાં હથિયાર લઈને આવ્યા ને એટલે સુરવીર સમજી અને રઘુકુળની રીત પ્રમાણે તમારી હારે થોડુંક બોલો, એને તમે માફ કરી દો. આપ સંત છો. ત્યારે પરશુરામ કહે છે, અરે રામ, તું એમ કહે છે કે એના દાંતમાં દૂધ છે? અરે દૂધ નહીં, આના દાંતમાં તો વીખ ભરેલું છે, વીખ. આ પહેલો પ્રસંગ છે કે જીવનમાં મને કોઈ બાળક બોધ દેવા આવ્યો હોય, પણ આપને એ ઓળખતો નથી એટલે બિચારો આમ કહે છે. તો પછી રામ, તું એને મારી ઓળખાણ આપ કે સમરાંગણની અંદર હું ક્ષત્રિયોને હોમવામાં માનું છું. અરે
પ્રભુ લક્ષ્મણે કાંઈ તમારું બગાડ્યું નથી, સાંભળો ધનુષ તો મેં તોડ્યું છે. ત્યારે પરશુરામજી કહે છે, રામ તું કેવો સીધો છે ને આ અવળો તારી હાથે કેમ અનુકૂળ આવે છે? લક્ષ્મણ કહે છે કે ગુરુજી વાત સાચી છે, આ અવડાને હવડાને મેળ નખા, આની હારે હું જ અનુકૂળ આવું એમ છું. ફરી જો આજ્ઞા આપો તો હું જઉં. વળી રામજી એક બાજુ હટ્યા અને લખન આવી ગયા છે અને ખૂબ અકળાયા છે. કહે છે આવીને કહે છે કે સાંભળો પરશુરામજી, તમારી હારે રામ નહીં, તમારી હારે તો હું જ અનુકૂળ આવ્યો છું. ત્યાં વળી હાથમાં પરશુ લઈને કહે છે આજ હું તને મારી નાખીશ. હે કટુ બાળક, તું વધને યોગ્ય છે માટે હું તને મારી નાખીશ એમ કરીને વરી પરશુ ઉપાડ્યું. પણ પરશુ આજ લક્ષ્મણને વાગતું નથી. હો કહે છે આ બાળકને તું કેમ મારતું નથી, તને શું થયું છે? લક્ષ્મણ કહે છે સાંભળો, એ પરશુ અમને ઓળખી ગયું છે પણ તમે હજી ઓળખતા નથી. હે પરશુરામ, અખંડને જોયા પછી આ ખંડ કહેતા ધનુષના ટુકડાને જોઈને શું કામ ક્રોધિત થાવ છો? વળી આ ધનુષ તો જૂનું હતું, તૂટવાનું હતું તો તૂટ્યું. તોય તમને હજી એના ઉપર જો બહુ પ્રેમ હોય તો જનક મહારાજાને કહો કે એક મિસ્ત્રીને બોલાવીને પાછું હંધાવીને તમને આપી દે. અને ફરી પાછા ખીજાણા છે, દોડ્યા છે હાથમાં. આ વખતે તો બધાને એમ થયું કે નક્કી લક્ષ્મણને મારી નાખશે. કોક લક્ષ્મણને સમજાવે તો સારું. ત્યાં વળી રામ મનમાં હસતા હસતા આવ્યા છે. કહે છે પ્રભુ, અપરાધી તો હું છું, ધનુષ મેં ભાંગ્યું છે, તમે બ્રાહ્મણ છો, અમે ક્ષત્રિય છીએ, તમારી સાથે અમે લડાઈ કરવાના નથી. આપે મને શાપ આપવો હોય તો શાપ આપો અને મારી નાખવો હોય તો મારી નાખો, હું મરવા તૈયાર છું. પણ આપનો ક્રોધ શાંત કરો. ત્યારે પરશુરામજી કહે છે આમ જો આ તારો ભાઈ કેવો છે, હજી કેવી આમ જો તો કાતર મારે છે, કેવી તીરસી નજરે જુએ છે, આને તું મારી આગળથી હટાવી લે. લક્ષ્મણે વળી છેલ્લો ચાન્સ લીધો. આવીને કહે છે કે હું તમારી આગળ હટી છું, એના કરતાં તમે આંખો બંધ કરી દો, દેખાતો બંધ થઈ જઈશ. વળી ખીજાણા છે અને પરશુ લઈને મારવા તૈયાર થયા. લક્ષ્મણ કહે છે આંબળો, ક્રોધ છે એ તો પાપનું મૂળ છે, માટે હજી ચેતી જાઓ. આ હું તમને હિતની વાત કરું છું. આમ તો નાના મોઢે મોટાને ઉપદેશ ન દેવાય, પણ છતાંય આટલું તમે મેં કીધું. ત્યારે પરશુરામજી પાછા પરશુ ઉગામીને કહે છે કે આજ મને દયા કેમ આવે છે? લક્ષ્મણ કે તમે દયામાં આવા દેખાવો છો તો જ્યારે ક્રોધ તળતો હોય ત્યારે મને એમ લાગે ઊભા હળગતા હોય છો, જ્વાળામુખીની જેમ. વળી ખીજાણા અને પાછા પરશુ લઈને દોડ્યા. રામ વચમાં પડ્યા કે સાંભળો, વાંક મારો છે માટે તમે મને મારી નાખો, જે તમને યોગ્ય લાગે એ કરો, અમે રઘુવંશી છીએ, મર્યાદા નહીં તોડીએ. રામ કહે છે કે મારા સામું જુઓ એમ કરીને આમ છાતીનું વસ્ત્ર અધર કરીને ભૃગુ લાંછનનું ચિહ્ન દેખાડ્યું ને. પરશુરામજીને થયું કે આ તો સાક્ષાત પરબ્રહ્મના અવતાર લાગે છે. અને તરત જ પોતે પરશુ હાથમાં નીચું લઈ લીધું. બુદ્ધિના દરવાજા ખુલી ગયા, હાથમાંથી હથિયાર સરકવા લાગ્યા છે. મહારાજ એમ કરો, આ વિષ્ણુ ધનુષને જો ચડાવી આપો તો એમ માનું કે તમે સાક્ષાત પરમાત્મા છો. હજી તો ધનુષ આપવા જાય પહેલા જ એના હાથમાંથી આપોઆપ ધનુષ રામના હાથમાં ચાલ્યું ગયું હો. અને પરશુરામજીને થયું કે આ તો સાક્ષાત પરમાત્મા છે. પરશુરામ ભગવાનની ભક્તો આવેશ અવતાર કહેવાય અને રામજી પૂર્ણ અવતાર કહેવાય. એટલે પરશુરામજીનું જે પ્રભુપણું હતું એ ભગવાન રામમાં હવે ચાલ્યું ગયું છે ને એ સીધા સાદા ઋષિ બની ગયા. એમ ઘણી એવા જગ્યાએ એવું પણ લખે છે કે અહીંયા સમરયાગમાં નહોતા આવ્યા, સીતા સ્વયંવરમાં પણ રસ્તામાં રામને મળ્યા હતા અને એમ કહ્યું કે આ ધનુષ ચડાવો. ધનુષ ચડાવ્યું પછી કહે છે કે ઉતારી લ્યો, કે હવે ઉતારવું નહીં. રામ કે મારો નિયમ છે કે એક વખત ધનુષ ઉપર બાણનું અનુસંધાન કર્યું પછી એને હું ફેંકું જ છું, બતાવો હવે ક્યાં ફેંકું. ત્યારે કહે છે મારા પાપનો ઢગલો જ્યાં છે ક્ષેમંત પંચક ક્ષેત્રમાં, જ્યાં મેં આ બધા ક્ષત્રિયોને મારીને લોહીના કુંડ કર્યા છે ને અહીંયા ફેંકવું એટલે મારું પાપ બધું બળી જાય. અને રામે એ તીર ફેંક્યું અને પરશુરામજીના બધા પાપ બાળી નાખ્યા છે. અને પરશુરામજી રામને પગે લાગીને ત્યાંથી ચાલ્યા ગયા છે.
ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ નોંધે કે પરશુરામજી ચિરંજીવી છે. આજે પણ હજી આ ભૂમંડળ ઉપર છે. 21 હાથની એમની કાયા. કેટલી? તો પોતે આ પરશુરામજી મહારાજ મધ્યપ્રદેશના પહાડોની અંદર ઘૂમતા હતા ત્યારે ભગવાન સ્વામિનારાયણના સંતો ફરતા ફરતા ત્યાં ગયા હો. એ વખતે આવા વિકરાળ કાયાવાળા ઋષિને જોઈને પહેલા તો સંતો વિચારમાં પડી ગયા કે આ કોણ હશે. ત્યાં તો પરશુરામજીએ કહ્યું છે કે સાંભળો, ભગવાન પુરુષોત્તમ નારાયણ આ ભૂમંડળ ઉપર સ્વામિનારાયણ પ્રભુ પ્રગટ થયા છે. એને હું અહીંયા બેઠો બેઠો ભગવાનને દેખી શકું છું. માટે મારા તરફથી તમે આ ચણોઠીની માળા લઈ જાઓ અને ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરજો. અને સંતો જ્યારે એ માળા લઈને આવ્યા, ભગવાનને અર્પણ કરી કે આવી રીતે મધ્યપ્રદેશના પહાડોમાં અમને એક ઋષિ આપી હતી. ભગવાન કહે છે સંતો એ સાક્ષાત પરશુરામજી મહારાજ હતા અને અમારા માટે આ જનોઈ એમણે ચણોઠીની માળા મોકલાવી છે. તો આમ આજે પણ પરશુરામજી મહારાજ હજી આ ભૂમંડળ ઉપર વિચરે છે. આવી રીતે આ સ્વયંવરની અંદર ભગવાન રામજીએ ધનુષ તોડ્યું. ત્યાર પછી લગ્નની તૈયારીઓ થઈ, કુમકુમ પત્રિકાઓ મોકલાવી છે અવધપુરી. સમાચાર મળ્યા, દશરથ મહારાજા અને બધી રાણીઓના આનંદનો પાર ન રહ્યો. વશિષ્ઠજીનું રથ સૌથી આગળ દશરથ મહારાજા અને સર્વજનોને લઈને પણ રાણીઓને જાનમાં લઈ ગયા નથી. ધામધૂમથી જાન આવી છે. જનકપુરની અંદર સરસ મજાના ઉતારા કરાવ્યા છે. બંને વેવાઈ એકબીજાને મળ્યા છે અને પછી બીજે દિવસે લગ્નનું જે મુહૂર્ત હતું એ પ્રમાણે વિશ્વામિત્રજીએ રામ અને સીતાના મંડપની અંદર લગ્ન ચાલુ કરાવ્યા. એ વખતે વશિષ્ઠજીને વળી યાદ આવી ગયું કે જનકના ભાઈ કુશધ્વજની બીજી દીકરીઓ પણ હજી છે અને દશરથ મહારાજાના 3 દીકરાઓ પણ બાકી છે. બોલાવ્યા કે તમારી ભત્રીજીઓને પણ લાવો, એના પણ આ ભરત, શત્રુઘ્ન અને લખન સાથે લગ્ન કરીએ. એટલે 4 દીકરીઓ અને આ દશરથ મહારાજાના 4 દીકરાઓના ધામધૂમથી ભક્તો લગ્ન થયા છે. લગ્ન પછી પણ જનક મહારાજાને એટલો બધો પ્રેમ છે કે રજા આપતા નથી. પહેલાના જમાનામાં ભક્તો જાન જાતી ને વડીલો વાતો કરે, હાથ દી જાન રોકાય, રજા આપે જ નહીં. રોજ સવારમાં રજા માગે ત્યારે કે એક દી રોકાઈ જાવ, કાલ જાજો. પછી વશિષ્ઠે બહુ સમજાવ્યા ત્યારે પ્રેમથી રાજી થઈને રજા આપી છે. પણ વિદાય આપતી વેળાએ સુનૈના દેવી સીતાજીને સરસ ઉપદેશ આપે છે કે હે દીકરી, હવે તારા સાસુ ને સસરા છે ને એ તારા મા બાપ માનજે, નણંદ, જેઠ, દિયર એ બધાએ તારા ભાઈ બહેન માનજે અને અમારી લાજ, એની લાજ રાખજે, કુળને ઉજાડજે, અમારી કુખ ઉજાડજે. પતિ સાસુ સસરાની ખૂબ સેવા કરજે અને પતિને ક્યારેય ગજા ઉપરાંત ખર્ચ કરાવતી નહીં, ક્યારેય પતિ સામું કટુ વચન બોલતી નહીં. પતિવ્રતાના ધર્મ પાળી અને તારા પતિની ખૂબ સેવા કરજે. દીકરી, તારા ભાગ્યની રેખા હવે કોઈની પાસે જોડાવતી નહીં, કારણ કે તું પરણી એટલે હવે પતિનું ભાગ્ય એ જ તારું ભાગ્ય થયું. સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી સૌરાષ્ટ્રમાં તમે જુઓ, એક ઘરે બપોરે વેકરિયાભાઈ જમીન આરામ કરતા હશે, ડેલીમાં ખાટલામાં સૂતા હતા. ત્યાં એક બ્રાહ્મણ આવ્યો, જ્યોતિષ ચૂંદડીઓ ફરતો ફરતો, અને સત્સંગી બેનને કહે છે કે બેન લાવો જરાક તમારા જોશ જોઈ દઉં. ત્યારે એ સત્સંગી બેન કહે છે કે સાંભળો ગોર બાપા, જ્યારથી હું પરણી છું ને ત્યારથી મારા હાથની રેખાઓ છે ને એ મારા ધણીના હાથમાં જતી રહી છે, માટે હવે તમારા જોશ જોવા હોય તો મારા ધણીના જુઓ. તો આમ પતિવ્રતા નારીનું ભાગ્ય એટલે એના પતિનું પ્રારબ્ધ. ત્યાર પછી જનક મહારાજા વિદાય આપવા આવ્યા છે. લીંબુ લટકે એવા થોભિયા જેવી મૂછો પણ આજે દીકરીને વિદાય આપતા જનક મહારાજા પણ રડી પડ્યા છે. જુઓ, જનક વિદેહી કહેવાય પણ દીકરીનો સ્નેહ એટલો બધો છે ને. ભગવાન સ્વામિનારાયણ વડતાલ હતા ને, છપૈયાવાસી ભક્તો બધા આવેલા. તો
ઈચ્છારામજીભાઈની દીકરી ફૂલઝરી હતી ને એને પરણાવેલી, પણ મહારાજમાં એટલું બધું હેત ને તો સાસરે જવાની ના પાડતી હતી. તેડવા માટે છેક વડતાલ આવ્યા એના સાસરિયાઓ. દીકરીને સમજાવે કે નહીં પ્રભુ હું નહીં જઉં. છેવટે ભગવાન એને વળાવવા માટે છેક જોડ ગામ સુધી આવ્યા હો. રથમાંથી મહાપ્રભુ હેઠા ઉતર્યા ને આ દીકરા ભત્રીજીને પોતે ભેટી પડ્યા અને આંખમાં આંસુ આવ્યા. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે છે મહારાજ આ સંસારીનો સ્નેહ જ આવો છે. ત્યારે ભગવાન કહે છે સ્વામી મને આ મારા ભાઈની દીકરી છે એટલે નહીં, પણ હું એમ વિચારું છું કે આ ફૂલઝરીને મારા ઉપર કેટલું હેત છે કે પરણેલા ધણીનો પણ ત્યાગ કરવા તૈયાર છે, પણ મને મૂકીને જવા તૈયાર થતી નથી. તો આટલો બધો સ્નેહ ભગવાનને વિશે એમની ભત્રીજીઓને પણ હતો. તો જનક મહારાજા જો કે વિદેયી હતા, જ્ઞાની હતા, છતાં પણ આજે દીકરીને વળાવતા આંખમાં આંસુ આવ્યા છે. સીતાજીએ સરસ મજાની મમ્મીને ભલામણ કરી છે કે મારા પિતાજીની તમે હવે સાર સંભાળ રાખજો. ધામધૂમથી જાનને વિદાય કરી છે અને જાન અવધપુરીમાં આવતા મંગળ વાજિંત્રો સાથે ધામધૂમથી મોટા સ્વાગત સામૈયા કરવામાં આવ્યા છે. અને પછી છેડાછેડી છોડવાની હોય ત્યારે રામથી ગાંઠ છૂટતી નથી. ત્યારે બધી સખીઓએ મેણું માર્યું કે ધનુષ ભલે તોડ્યું પણ આ ગાંઠ તમારાથી તોડવી અઘરી છે. વિશ્વામિત્રજી હવે રામને પરણાવીને આવ્યા. દશરથ મહારાજાને કહે છે મને રજા આપો, પણ રોજ કંઈક ને કંઈક બાના કાઢી અને વિશ્વામિત્રને દશરથ મહારાજા રજા નથી આપતા. ત્યારે વિશ્વામિત્રજી કહે છે સાંભળો રાજા, તમે બધાએ ગ્રહસ્થાશ્રમી છો ને હું તો વૈરાગી સંન્યાસી, માટે વૈરાગીને ગ્રહસ્થોના ઘરમાં વધારે રહેવાય નહીં. હે રાજા મેં તમારું કામ કરી આપ્યું, માટે હવે મારે જવું જ જોઈએ. નહીં તો જો તમે વધુ સમય મને અહીંયા રાખશો, જો ત્યાગીઓ ગ્રહસ્થોના ઘરે જાજો સમય રહે તો ગ્રહસ્થો સુધરતા સુધરે પણ ત્યાગી બગડી જાય, એને સંસારની વાસના અંતરમાં ઉદય થઈ જાય. માટે રાજી થઈને તમે મને રજા આપો. ત્યારે પછી વિશ્વામિત્રનો બહુ આગ્રહ જોઈને બધા એમને સરયુ ગંગા સુધી વળાવવા આવ્યા છે અને કહે છે કે સાંભળો, આમ તો મારે ગ્રહસ્થ છું, તમને આપવું જોઈએ, પણ આપવાને બદલે હે ગુરુ મહારાજ તમારી પાસે એક વચન માગું છું કે આ સેવકને કૃતાર્થ કરવા માટે હે ગુરુ મહારાજ અવારનવાર અવધપુરીમાં આવજો અને મારા દીકરાઓને આશીર્વાદ દેતા રહેજો. વિશ્વામિત્ર રાજી થઈ અને તપોવનમાં વિદાય લઈને ગયા છે. આ કથા જે કોઈ સાંભળશે કે કહેશે એના સકળ મનોરથો પૂર્ણ થશે. તો આવી રીતે ભગવાન રામજી હવે પરણીને આવ્યા છે. અવધ્યવાસીઓની બધી જ ઈચ્છાઓ ભક્તો પૂર્ણ થઈ ગઈ. રામને પરણાવાતા તો રામના લગ્ન પણ થઈ ગયા, પણ છતાં ઈચ્છાઓ છે ને એ માણસની ક્યારેય પૂરી થતી જ નથી હો. એક પછી એક નવી નવી ઈચ્છાઓ અંતરમાં જાગતી જ રહે. ઈચ્છા દુઃખ કા મૂળ હે. ઈચ્છા છે ને એ જ ખરેખર દુઃખનું મૂળ છે. અતિ ઈચ્છા ન કરવી, અતિ વસ્તુ છે ને એ બધે દુઃખનું મૂળ જ છે. અતિ બોલવું, અતિ ચાલવું, અતિ સૂવું, અતિ ખાવું, અતિ ક્રોધ કરવો કે અતિ ભોગ ભોગવવા, એ બધા નુકસાનીનો પંથ છે. એ આપણને જરૂર કષ્ટદાયક નીવડે. માટે ભગવાનના ભક્તોએ અતિની ગતિ નથી એ સૂત્ર યાદ રાખીને ક્યારેય કોઈ વસ્તુમાં કરવું નહીં. પણ આ લોકોને વળી પાછો મનમાં સંકલ્પ થયો કે હવે દશરથ મહારાજા જો રામને ગાદીએ બેસાડી દે તો સીતાજી અને રામને આપણે સિંહાસન ઉપર જોઈએ ત્યારે આનંદ થાય. એટલે આવો સંકલ્પ સર્વે અવધવાસીઓના અંતરમાં થયો છે. ખૂબ રાણીઓ સાથે દશરથ મહારાજા દીકરાઓ અને દીકરાની વહુ સાથે મોજ કરે છે. એક દિવસ સભાની અંદર દશરથ મહારાજા બિરાજમાન હતા. એ વખતે દશરથ મહારાજાની બીવદાવડી ગવાતી હતી. ત્યારે દશરથ મહારાજાની તો ઘણી મોટી ઉંમર છે હો, છતાંય સભાની અંદર એમને અરીસો મંગાવ્યો અને અરીસામાં ચહેરો જોયો ને તો એક વાળ કાન સમીપે સફેદ જોયો
અને મુગટ જરાક નમેલો જોયો એટલે દશરથ મહારાજા તરત ચેતી ગયા છે. મનમાં વિચાર કર્યો કે બધાય ધોળા થઈ જાય ને આ મુગટ માથેથી પડી જાય એ પહેલા હવે આ તાજ મારે રામજીને પહેરાવી દેવો જોઈએ. હવે મારે રાજપાટ રામજીને સોંપી દેવું છે. ગુરુ મહારાજને જઈને વિનંતી કરી છે કે હે ગુરુ મહારાજ, આપ જો રાજી થઈને રજા આપતા હોય તો હવે હું મારું આ રાજ્ય છે ને એ રામને સોંપી દઉં, રામનો રાજ્યાભિષેક કરી દઉં. વશિષ્ઠ ઋષિ તો બહુ રાજી થઈ ગયા કે મહારાજા ખરેખર તમે બહુ મહત્વનો નિર્ણય કર્યો છે કે રામ ખરેખર આ રાજ્યને યોગ્ય છે. ભક્તો, દશરથ મહારાજા આપણને શીખવે છે, નહીતર આટલી ઉંમરે દશરથને કંઈ અરીસોમાં સભાની અંદર મોઢું જોવાની જરૂર નથી. પણ દશરથ મહારાજા એમ કહે છે કે તમારી જાતને તપાસતા રહો, આખી જિંદગી વહીવટ પકડીને બેસી ન રહો. પણ સમય થાય, ગુણાતીતાનંદ સ્વામી કહે છે દીકરા કરે એવા થાય એટલે સંસારનો વ્યવહાર એને સોંપીને પોતે તો હાથમાં માળા લઈને હરિભજન કરવું. નહીતર આ સંસારનો વહીવટ તો કેવો છે, રીંછડાના કાન જેવો છે. એક ગામની અંદર એક પૂનમચંદ વાણિયો રહેતો. ઉઘરાણી કરવા નીકળો. ઉઘરાણી કરીને સોનાની કોરીઓ વાંસળીમાં કેળે બાંધી અને પાછો આવતો હતો. પણ એ જમાનામાં તો આવા વાહન નહોતા એટલે પગપાળા ચાલીને આવતો હશે. રસ્તામાં જંગલ આવે, એમાં સાંકડું નેરિયું આવ્યું. વાણિયા તો આમે બીકણ જ હોય. એમાં સામેથી ભયંકર જંગલી રીંછને આવતું જોયું. એટલે હવે પૂનમચંદને ભાગવાના તો કોઈ ચાન્સીસ હતા નહીં. મનમાં વિચાર કરે કે જો ભાગીશ ને તોય આ રીંછ મને ફાડી ખાવાનું છે. પણ પાછા બુદ્ધિશાળી હોય ને નક્કી કર્યું કે જે થવું હોય થાય, હવે તો સામે દોટ મૂકીને માથે બેસી જવું. રીંછ હજી ડિસિઝન લે ને એ પહેલા આને ડિસિઝન લઈ લીધું. અને જે દોટ મૂકીને રીંછના બે કાન પકડીને માથે બેસી ગયો ઘોડો ફંગાડીને વાણિયો. અને કાન એવા આમ મચેડીને પકડી રાખ્યા. રીંછ કૂદકા મારે પણ વાણિયો કાંઈ છોડે. એટલા બધા કૂદકા માર્યા કે રીંછડાના ઝાડા થઈ ગયા. અને વાણીએ પેલો બેઠો તો બરાબર ઘોડો ફંગાવીને પણ બોલા કૂદકા માર્યા ને એમાં કેળેથી સોનાની વાંસળી હતી ને કોરીની મોઢું ખુલી ગયું. અને એમાંથી કોરી માંડી ખરવા ખણીંગ ખણીંગ. અને જેમ કોરી ખરતી જાય એમ વાણિયાનું હૃદય કોરાતું જાય કે આ હા હા જાય છે ને મોંઘા ભાવની હોનાની કોરી. પણ જો કાન મૂકે તો રીછડું ખાઈ જાય. એટલે હૃદય ઉપર 10 મણની શીલા દબાવીને પણ કાન પકડીને બેઠો છે. એમ કરતા કરતા સાંજના 5 વાગવા આવ્યા ત્યાં ગામના એક સંગ્રામસિંહ બાપુ, હે મોટી મોટી મૂછો, આમ થોભિયા જોઈ લો તમે, અને હાલ્યા આવે. પણ રાજપાટ ગયેલા એટલે બિચારા ત્યારના ગરીબ થઈ ગયેલા. અને આ પૂનમચંદને જોયું રીંછની સવારી કરે. એટલે આ પૂનમચંદ તું અને આ રીંછની સવારી? હા બાપુ, તમારે ઘોડા હોય પણ અમારે રીંછડા હોય કે. અરે પણ આ રીંછ કે કઈ નહીં, રીંછડું તાકે આ કઈ સામાન્ય રીંછ નથી, આ તો દૈવી રીંછ છે, દૈવી. શું વાત કરો? તો કે આમ આમ તમે આવીને જુઓ તો ખરા પાછળ શું છે. એટલે અરે આમ જુઓ, આ તો પોદડા કરે છે ને એમાં સોનાની કોરીઓ નીકળે છે. વાણીઓનો જાતનો બુદ્ધિશાળી બાપુને લોભ લાગ્યો. સંગ્રામસિંહ બાપુ કહે છે એમ કરીને વાણિયા તારે તો ક્યાં કોરીઓનો તૂટો છે. જેમ જેમ ઈ કે આમ મચડતો જઉં છું ને આમ ગિયર પાડું છું એમ કોરીઓ નીકળતી જાય. સંગ્રામસિંહ બાપુ કહે છે પૂનમચંદ એમ કરે ત્યાં તો ઘણો ધન ભેગું કર્યું છે ને અમારે રાજપાટ ગયા ત્યારના ગરીબ થઈ ગયા છીએ, હવે ઘડીક વાર મને રીંછડું આપને. ના હો બાપુ, એમ ન અપાય. અરે ભલામણ આટલું તો કર. ત્યારે કે આપું પણ એક શરતે, આ જેટલી ખરી ગઈ છે ને એ બધી મારી, પછી નવી ખરી તમારી. જુઓ, એક પણ કોરી જવા નથી દેતો. આ લોભિયો કેટલો વાણિયો તમે જુઓ. વાણિયા તો એક વાત કરું, ખોટું ન લગાડતા, પણ એક વખત વાણિયો હજામત કરાવવા બેઠેલો. તો પછી
4 આના એની પાસે છે. 2 આનાની હજામત થઈ પછી કહે છે વાણિયા 4 આના હતા ને એને પાછા આપ્યા. વાણિયા ઓલા વાણંદને આપ્યા. ત્યારે વાણિયો કહે છે કે શેઠ મારી પાસે 2 આના છૂટા નથી. એ કે એમ નહીં, તારે 2 આના તો પાછા પડે. કે નથી તો ક્યાંથી આપું? તો એના ઘરવાળાને બોલ્યા કે બેહી જાય. ઘરવાળા બેહી ગયા એનું મુંડન કરાવી નાખ્યું. એ કે કેમ? તો કે 2 આના પાછો નહોતો દેતો એટલે એક કાણી પાઈ ન જવા દે. પણ કે મુવા 2 આનામાં મને તું જીવતો છે ને મુંડન કરાવ્યું તો કે 2 આના મફત લઈ જાય થોડા પોહાય. એ કયા હોનાની કોરી મૂકે? પણ એ તો એ જમાનાના વાણિયા, અત્યારના કઈ એવા નથી હો. સ્વામિનારાયણ ભગવાન વખતે તો કેટલા વાણિયા સત્સંગીઓ હતા કે પોતાની સર્વ સંપત્તિઓ ભગવાનના ચરણમાં ધરી દીધી છે. અને આજે પણ સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી આ સત્સંગની અંદર ઘણા એવા વાણિયાઓ છે. સ્વામીજીના શિષ્યોએ પણ પોતાની સંપત્તિ સ્વામીજી આગળ લાવીને ઢગલા કરે છે. પણ સ્વામી તો નિષ્પૃહી છે. આવે તો પણ ના પાડે કે ભાઈ અમારે કાંઈ જોઈતું નથી. જો ભરતભાઈ શાહ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, મયુરભાઈ શાહ, આ બધા સ્વામીજીની આજ્ઞા પ્રમાણે વર્તનારા છે. તો આ કહે છે કે જેટલી ખરેલી એટલું લઈ લઉં, નવી નીકળે તમારી તો કે ભલે. અને પછી આ તો વાણિયાએ બધી કોરી જેટલી ઢોરાણી હતી બધી ભેળી કરી લીધી. અને પછી બાપુને છેલ્લી સલામ કરીને મેલ તાણી જાલી વહેલું આવે ઘર. હો હવે આ બાજુ બાપુ તો આમ ગેર પાડતા જાય ને પાછળ જોવે કોરી નીકળી. પછી કોરી નીકળે. હાંજ પડી, રાતના 8, 9, 10 વાગ્યા ને બાપુને અમલ ઉતર્યો. અફીણના બંધાણી હતા. અને પછી ઘેન ચડ્યું ને જરાક પકડ ઢીલી પડી અને રીંછડે કૂદકો માર્યો. બાપુ પડ્યા હેઠા અને ફાડીને બાપુને ખાઈ ગયો. બાપુના રામ રમી ગયા. તમે જુઓ એકેય કોરી હાથમાં આવી નહીં. એમ સંતો કહે છે કે આ સંસારનો વ્યવહાર છે ને આ રીંછડાના કાન જેવો છે. એને ગમે એમ મચેડશો તો કાંઈ મળવાનું નથી. માટે અત્યાર સુધી ભલે મચેડ્યું પણ છોકરો તૈયાર થાય એટલે એને એ રીંછડાના કાન પકડાવી દેવા. મેં ઘણો લાભ લીધો, હવે તું લે. અને આપણે શાંતિથી મંદિરમાં કે ઘરે બેસીને હાથમાં માળા લઈને હરિભજન કરી લેવું. ધર્મદેવ પણ તમે જુઓ દીકરાઓ મોટા થયા. રામ પ્રતાપભાઈને બધું સોંપી અને ભગવાનની ભક્તિમાં લાગી ગયા. એમ આ ગ્રહસ્થોએ ભક્તો આખી જિંદગી આમને આમ કરવાનું નથી હો. પણ ઘણા એને આવી ટેવ હોય વ્યવહારમાં માથા માર્યા જ કરે. લ્યો બળદ હોય ને, બળદ એને રિટાયર્ડ કરી દે. સમજ્યા તમે? 8 દર ચાલે ને પછી વાડીએ એમને એમ છૂટો જ હોય. પણ હાંજે પેલું ગાડું જોડવાનો ટાઈમ થાય ત્યારે ઓલા ગોઢલા બળદ હોય ને એ ધોહરીમાં માથું નાખે. એ પેલા આ અંદર માથું ઘાલી દેજો. છૂટો ચડે કરે ને તોય એ છૂટે નહીં. પણ એમને એમ ગાડું તાળવા માટે તૈયાર જ હોય. એમ ઘણા આ ડોહા એવા હોય કે દીકરાઓ કહે છે કે હવે માથાકૂટ મૂકો તોય માથા માર કરતા હોય ને પછી એમાંથી તકલીફ ઊભી થાય. પણ જો વડીલો સુધરી જાય અને શાંતિથી ભજન કરે ને તો કોઈ દી આ ઉપાધિઓ થાય નહીં. પણ વ્યવહારની એવી આસક્તિ હોય કે છોડે જ નહીં વ્યવહાર. લ્યો ડોશીમાં આવું હોય હો. પાછા વહીવટ તો જલ્દી ચાવી તો છોડે જ નહીં. એક વખત કથામાં ગયા છે માજી, તે કથા સરસ મજાની સાંભળી તો નક્કી કર્યું જઈને ચાવી વહુને સોંપી દેવી છે. અને આપણે તો હવે શું કરવું છે તો કે લોટનો એક ડબ્બો લઈને હાથમાં માળા લઈને ઉંબરે બેહવું. જે કોઈ આવે એને બામણિયા કે ગરીબ ચપટી લોટ આપવો છે ને ભજન કરવું છે. પણ જેવા કથામાંથી નીકળીને ઘરે આવ્યા ને ત્યાં જોયું તો બ્રાહ્મણ હતો ને એ ભિક્ષા માગવા આવ્યો છે, લોટ માગવા. તો ઘરમાંથી બહાર નીકળો એટલે પેલા બ્રાહ્મણને કહે છે કે શું થયું? ત્યારે કહે છે કે સાંભળો, લોટ માગવા ગયો તો પણ તમારી વહુએ તો ના પાડી દીધી. કહે છે કે લોટ નથી, કાલ આવજો. એમ ચાલો પાછા. એ કે પાછા લઈ ગયો અને ઘરમાં આવીને ઉભા રહ્યા એટલે પોતે ઉંબરે ચડીને કહે છે કે જાઓ, હું કહું છું લોટ નથી. ના પાડું તો હું પાડું? આજકાલની આવેલી ઈ છે ને ના પાડે છે. લે લોટ નથી, ભિક્ષા નથી દેવી, એ વહીવટ ન છોડે, બીજો છોડે? તો એમને એમ જાલી રાખે પછી વહુને દાજ ન ચડે પછી તકલીફ થવાની જ છે.
પણ શાંતિથી જો બધું સંભાળે એવા હોય તો એને સોંપી દે તો ભજન થાય. હા, દીકરાઓ નાના હોય અથવા તો હજી વહીવટ બરોબર ન કરતા હોય તો વડીલોની ફરજ છે કે એને બરોબર નોકરી ધંધે લગાડવા, ડાળે વળગાવી દેવા. પણ એક વખત બરોબર વ્યવસ્થિત કામ ધંધો સેટ થઈ જાય પછી જરૂર પડે તો જ જવું, નહીતર બહુ માથા મારવા નહીં. કચ્છની અંદર એક ગામમાં એક હરિભગત હતા. દીકરાને બધો વહીવટ સોંપી દીધો. કહે છે, બેટા હવે તું ખેતીવાડી સંભાળજે, હું તો હવે સવાર સાંજ મંદિરમાં જઈને ભજન જ કરીશ. પણ દીકરો પણ સારો કહે છે, ભલે પિતાજી તમે તમારે ભજન કરો. પણ એક દિવસ બન્યું એવું કે રાંપનો કાનૈયો ભાંગી ગયો હોય છે. ખેતર ખેડવા માટે કર્યું ને બેલીન રપટો ને આવા બધા સાધન આવે, એની રાંપ હોય જમીનની અંદર હાલે એટલે ખેતી ખેડ થાય. એટલે દીકરા બિચારો એકનો એક, એટલે સવારથી જાય તો રાતે પાછો આવે. એટલે સવારમાં પિતાજીને વાત કરી કે પિતાજી આ રાંપનો કાનૈયો એક ભાંગી ગયો છે તો કાનૈયો કઢાઈ આવજો. એટલે એના બાપાએ વિચાર કર્યો કે આજ તો મને આ રાંપનો કાનૈયો કઢાવવા કીધો, કાલ વળી બીજું, ત્રીજે દી ત્રીજું કામ સોંપશે. એટલે સાંજે લુહારની કોળે ગયા અને રાંપનો એક કનૈયો ભાંગેલો હતો ને બીજી બાજુનો હાજો હતો. એટલે પેલા મનિયા લુહારને કહે છે કે મનિયા બીજી બાજુનો ભાંગી નાખ. એ કે દાદા ભાંગવાનો ન હોય, નવો કાઢવાનો. એ કે હું કહું એમ તારે કરવાનું, બીજી બાજુનો કનૈયો ભાંગી નાખ. બે કનૈયા ભાંગી નાખી અને લાવીને ડેલામાં રાંપ મૂકી દીધી. છોકરાને તેમ કે પપ્પા કઢાવીને લઈ આવ્યા છે. બીજે દી સવારમાં સાથી જોડવાનું હતું ને વહેલા ઉઠીને ખાઈ પીને તૈયાર થયો. કહે છે, પિતાજી રાંપ ક્યાં મૂકી છે? તો કે બેટા ડેલામાં પડી છે. ડેલામાં જઈને જુએ ત્યાં તો એક કાનૈયો તો ભાંગેલો હતો ને બીજો કાનૈયો કઢાવી નાખ્યો. કહે છે, પિતાજી આ શું કર્યું? ત્યાં કે તે નહોતું કીધું કાનૈયો કઢાઈ આવજે, તે આ બીજો કાનૈયો હું તો કઢાઈ આવ્યો. કાનૈયો કઢાવવાનો એટલે ખરેખર એ ખીલી જેવા બે બાજુ અણી આવે દાઢાની અંદર, એ ફિટ થાય. એટલે કે નવો કનૈયો બનાવવાનો, એના બદલે કપાવીને બોડી બામણી જેવી બૂઠી રાંપ કરી દીધી. છોકરાને થયું કે આ બાપા હવે કામ કરવાના નથી, પછી કોઈ દી કામ ચિંતા નહીં. જો તો આમ નિવૃત્તિ લેવી હોય તો પછી પ્રવૃત્તિમાં ક્યાંય આસક્તિ રાખવી ન જોઈએ અને શાંતિથી ભજન કાયમ કરતા હો. પણ દીકરા નાના હશે તો વહુને વળી રસોઈ કરવાની હોય તો દાદાને કહે, દાદા ઘડી કાને રમાડવા લઈ જાઓ. દાદાએ વિચાર કર્યો કે જો આ હેવયું થઈ જાય છે તો કાયમ વળગણ વળગશે. એટલે દીકરાને તેડીને જે છૂટકો એક લીધો ને, ચૂંટીઓ ભર્યો તો રાડા, અરે બેટા સાનો રહી જા, ઊંચો કરીને રમાડે, હિંચકા ખવડાવે પણ ઓલો સાનો રે, ચૂંટીઓ ભર્યો હોય. કે છે, બહુ બેટા આ છોકરો મારી પાસે રહેતો નથી, કે લાવો દાદા. પછી કોઈ દી છોકરું દાદા પાસે ફરકે જ નહીં અને શાંતિથી ભજન કરતા. પણ આ તો દાદાને એવી માયા લાગે, વ્યાજનું મૂડી કરતા વ્યાજ ઉપર બહુ બધાને હેત હોય. તે પૂજા કરવા બેઠા હોય ને તો એ બાજુમાં છોકરાને ખોળામાં લઈને બેસે. હજી તો માનસી કરતા હોય ને આંખું બંધ કરીને બોલે વાટકીમાં સાકર મૂકી હોય તો છોકરો ખાઈ જાય. ભગવાનને ધરાવ્યા પહેલા લ્યો. અને પૂજા ચાલુ કરે, હાથમાં માળા લઈને ફેરવતા હોય ત્યાં પાછો છોકરો પીપી કરે ને ધોતિયું ને બધું અભડાવી નાખે. માટે મહેરબાની કરીને આવી બહુ માયા રાખવી નહીં. પાછા કોઈ કહેતા કે છોકરાને શીખવાડો ને અત્યારથી, પણ એમ સંસ્કાર ન અપાય, તમારા સંસ્કાર જતા રહે એમ. પૂજા કરીને પછી શાંતિથી બાળક હોય તો એને તમે બાજુમાં બેસાડીને તિલક ચાંદલો કરાવો, માળા ફેરવતા શીખવો, એક મૂર્તિ આપો. પણ આ તો તમે પૂજા કરતા હોય એમાં ભંગ પડે એવી પૂજા દીકરાને શીખવાડવી નહીં. તો જનક મહારાજ શીખવાડે છે કે દીકરાઓ કામ કરે એવા થાય એટલે વહીવટ એને સોંપી દેવો જોઈએ. વશિષ્ઠ ઋષિ પણ બહુ રાજી થયા છે અને દશરથ મહારાજાની આ ઈચ્છાને વધાવી લીધી છે. ભક્તો, આપણી પાસે બહુ સમય તો છે નહીં ને અમે રામાયણની કથા કરવા જઈએ તો એના માટે 7 દીની અલગ પારાયણ કરવી જોઈએ. અને ભાગવતજીની અંદર તો કેવળ 2 જ અધ્યાયની અંદર આખી રામજીના ચરિત્રની વાતો લખી છે. તો
ભગવાન રામજીને પછી ગાદી આપવાનું નક્કી થયું. કહે છે શુભસ્ય શીઘ્રમ, પણ આપણે બધાએ જાણીએ છીએ એમ દેવતાઓ મહાક્રૂર છે, નીચ છે, સ્વાર્થી છે. એને ભગવાન રામનું અને અયોધ્યાનું સુખ છે ને એ દેખાણું નહીં. સરસ્વતીજીને કહ્યું તમે વિઘ્ન કરો, કોકની બુદ્ધિ ફેરવો અને આ રામનો રાજ્યાભિષેક બંધ રહે ને 14 વર્ષ વનવાસ થાય એવું કરો. ત્યારે મંથરાની બુદ્ધિ ફેરવી કઈ કઈને પટાવી અને રામને વનવાસ અને ભરતને ગાદી દશરથ મહારાજા પાસે મંગાવી. પરિણામ એ આવ્યું કે દશરથ મહારાજા તો બેભાન થઈને પડી ગયા. રામ સવારમાં આવ્યા પણ કઈ કહે છે કે ક્યારના તને યાદ કરે, શું થયું? ત્યારે કે કંઈ નહીં, 2 વરદાન લેણા હતા એ માગ્યા. કહે છે દશરથ કે મેં એમ કહ્યું કે ભરતને ગાદી આપો ને રામને વનવાસ. ત્યારે રામજી તો નાચવા માંડ્યા. કહે છે માં તે તો બહુ સારું કર્યું, આટલામાં કંઈ મારા પિતાજી બેભાન ન થાય, રડે નહીં. આ તો બેયના મહિમા તે વધાર્યા કે ભરત છે અયોધ્યાનો રાજા અને હું એનો મોટો ભાઈ માટે અમારા બેયના માન વધશે. વળી એ માં તે મારા માટે વનવાસ માગ્યો તો કેટલું સારું થયું કે મને વનની અંદર મોટા મોટા ઋષિઓનો સમાગમ મળશે. આમે પણ મને સંન્યાસ લેવાની ઈચ્છા હતી. માં તે તો મારું બધું મનગમતું કર્યું છે. જો તો આવી રીતે રામજીએ રાજી થઈને સામે ચાલીને વનવાસ સ્વીકારી લીધો અને દશરથ મહારાજા ના પાડતા રહ્યા છતાં પણ રામ, લખણ અને સીતાજી વનને વાટે ચાલ્યા. ત્યારે એમની સાથે ભક્તો બધા જ અયોધ્યાવાસી જેટલા પુરુષો હતા ને એ બધા એમની સાથે ચાલ્યા છે. વૃદ્ધો, બાળકો અને સ્ત્રીઓ ઘરમાં રહી અને બધા કઈ કઈ ઉપર ફિટકારનો વરસાદ વરસાવવા લાગ્યા કરે. રે આ કઈ કઈને આવી કુબુદ્ધિ ક્યાંથી સૂજી કે રામને 14 વર્ષનો વનવાસ આપ્યો. કદાચ ભરતને ગાદી આપી હોત તો અમને વાંધો નહોતો, પણ આ પાપણીએ રામને 14 વર્ષનો વનવાસ ક્યાંથી આપ્યો? પણ રામજી તો પોતાના નિશ્ચયમાં અટળ રહ્યા અને ચાલ્યા. ત્યારે બધાએ અયોધ્યાવાસી સાથે ચાલ્યા, પણ સરયુ ગંગાને વટાવી અને આગળ ગયા. ત્યારે જ્યાં વિશ્રાંતિ કરી એ વખતે બધા ઊંઘી ગયા. ત્યારે રામજી બધા એને પાછા વાળવા કોશિશ કરતા હતા, વળતા નહોતા. એટલે રાત્રે બધા એને સૂતેલા મૂકી સુમંતુને કહ્યું કે રથ જોડો. રથમાં બેસી રામ, લક્ષ્મણ, જાનકી, સુમંતુ અને સારથી ત્યાંથી ચાલી નીકળ્યા છે અને ચાલતા ચાલતા ગંગાના કિનારા ઉપર આવ્યા છે. આ બાજુ ગુહને ખબર પડી કે ભગવાન રામજી આવે છે. મનમાં થયું કે હું તો ભીલ છું, ભગવાન રામજીને કંઈ મારા ઉપર પ્રેમ ન હોય, પણ આખરે મને તો ભગવાન ઉપર પ્રેમ છે ને. ભલે હું અછૂત છું, રામ મને અડશે નહીં, પણ રામનું મારે સ્વાગત કરવું છે. મારી નગરીમાં પ્રભુ પધારે છે. એટલે પોતે મનમાં નક્કી કર્યું કે રામ માટે સરસ મજાના ફળ લઈને મારે જવું છે. અને ફળની મોટી ટોકરી ભરી અને રામ જ્યાં બેઠા હતા ને ત્યાં જઈ અને દૂરથી રામના ચરણ આગળ ધરી છે. ત્યારે રામજી ઊભા થયા અને ગુહ રાજાને પોતે ઊભા થઈ અને આલિંગન આપીને બાથમાં લીધા છે. અને રામ રાજ્યના ખરા શ્રી ગણેશ પ્રભુએ અહીંયા આ ગુહને અપનાવીને કર્યા છે. ભગવાનને મન કોઈ ભક્તો નાનો નથી, કોઈ મોટો નથી, કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી. જો સબરીને પણ ભગવાન કહે છે જાતિ પાતિ કુલ ધર્મ બળાઈ. હું જાતિ નાત કે કુળ ધર્મ કે મોટાઈ એને માનતો નથી, પણ મને ભજે મારો હે. ભગવાન સ્વામિનારાયણ પણ સ્વામીજીએ વાત કરી હતી. તમે જુઓ, છાણી ગામના હરિજન હતા તેજાભાઈ. તો એવા તો કેટલાય હરિજન ભક્તો સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હતા. એક વખત સુરા ખાચરના દરબારની અંદર ભગવાન સભા ભરી અને સત્સંગ કરાવતા હતા ને, એ વખતે ભાઈઓની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે એક ગાંગુબાઈ હરિજનબાઈ હતી ને, એ સભામાં આવવા ગઈ. ત્યારે સુરા ખાચરના પત્ની શાંતુબાઈ આમ કરડી નજર કરી ભગવાન જોઈ ગયા. ઓલી બાઈ બિચારી શેટીને જઈને ઊભી રહી. ત્યારે ભગવાન કહે છે શાંતાબા, તમારા ઘરની અંદર ઢોર મરી જાય ત્યારે કોણ ઉપાડવા આવે છે? મહારાજ, ત્યારે તો આ ચમાર હોય ઢોરને લઈ જાય.
ભગવાન કહે છે ત્યારે તમારા ઘરમાં છે ઢોર બાંધવાની કોઢ અહીંયા ચમાર આવે છે તોય તમને વાંધો નથી. અને આજે હું સત્સંગ કરાવું છું ને આ બાઈ જરાક છેટે આવીને બેહવા જાય છે, તમે એના હમું કતરાવ છો. મારે મન તો કોઈ હરિજન નથી, કોઈ બ્રાહ્મણ નથી, માટે તમે એને બેસવા દો. સાંભળો, આ બાઈ હરિજન કેમ થઈ તમને ખબર છે? આગલા જન્મમાં તો આ પણ મોટી વૈષ્ણવબાઈ શેઠાણી હતી, પણ આવી રીતે નાતી જાતિનો ભેદભાવ રાખતી, અછૂતને અપનાવતી નહોતી અને એની અવગણના કરતી હતી. એને પરિણામે એને હરિજનનો જન્મ આવ્યો છે. ત્યારે શાંતાબાઈએ માફી માગી કે મહારાજ, હું હવે કોઈ દી કોઈને આવી રીતે અપમાનિત કરીશ નહીં. અને ભગવાને એ ગાંગુબાઈને પણ સભામાં એક બાજુ બેસી અને સત્સંગની વાતો સાંભળવા દીધી. તો આમ ભગવાન સ્વામિનારાયણ તો એટલા તમે જુઓ, એ વખતે નહીતર કેટલું અસ્પૃશ્યતાનું તો વાતાવરણ હતું. અરે અમે નાના હતા ત્યારે પણ હરિજન લોકો આવે ને વસ્તુ આપવા, તો ઘરની બહાર ઊભા રહે ને ત્યાંથી સાદ પાડે કે તમારા જોતર કે ચપ્પલ રિપેર થઈ ગયા લઈ જાઓ. એ મૂકે એટલે એના ઉપર પાણી છાંટીને પછી લે. તો ભગવાન વખતે તો કેટલું આવી રીતે આભડછેટનું હશે, છતાં પણ ભગવાન આ બધાને અપનાવતા. અને વાઘરીની ઘરે પણ એના કુબામાં જઈને ભગવાન રાત રહેતા, ભરવાડના ઘરમાં જઈને પણ ભગવાન સંતાતા. લ્યો, એટલું જ નહીં, મિયાજી તો ભગવાન સ્વામિનારાયણના હજુરી પાર્ષદ હતા, મુસ્લિમ હતા. હો, પ્રેમાનંદ સ્વામીનો પણ મુસ્લિમ કુળમાં ઉછેર થયેલો, છતાં પણ ભગવાન સ્વામિનારાયણે પોતાના જે સદગુરુ સંતો કહેવાય ને એમના સ્થાન આપેલું. અષ્ટકવિઓમાં પણ પ્રેમાનંદ સ્વામીનું આગવું સ્થાન હતું. જો તો આવા ભગવાન સ્વામિનારાયણ સર્વ જીવ પ્રાણી માત્ર અને મનુષ્ય માત્ર પ્રત્યે સમભાવ રાખી અને સર્વને અપનાવતા, કોઈના વિશે ભેદભાવ રાખતા નહીં. એમ રામજીએ પણ ગુહ રાજાને અપનાવી અને આ શ્રી ગણેશ કર્યા અને એના ફળ સીતારામને લખન જમ્યા છે. રામજી કે હવે અમે જાશું, ત્યારે ગુહ કહે છે કે નહીં મહારાજ, એક રાત મારા નગરીમાં રોકાવું. ત્યારે લખન હસવા માંડ્યા. ઝૂંપડા હતા બધા. કહે છે કે આને તું નગરી કહે. ત્યારે ગુહ રાજા કહે છે લખન, જ્યાં રામ તਹਾਂ અવધ. રામ જ્યાં હોય ને એને નગરી કહેવાય. હવે તો અવધ છે ને એ ગામડું થઈ ગયું ને અહીંયા રામ પધાર્યા એટલે મારું આ ગામડું છે એ ખરું નગર બની ગયું. રામજીને રોક્યા છે, કે છે મારા નગરજનોને દર્શન આપો. બધાએ દર્શન કરવા આવ્યા. જો રાત્રે ગુહ રાજા છે કહે છે કે રામજી અહીંયા હિંસક પશુઓનો ભય છે એમ કરીને પોતે ચોકી કરવા રોકાણો હોય. એને એમ કે જો સૂઈ જઈશ તો વળી ભગવાન ભાગી જશે. એ વખતે એ ગામનો કેવટ હતો, એને ગુહ રાજાને જઈને વાત કરી, સાંભળો મારે એક વચન તમારી પાસે લેણું છે. કે છે શું? મને એ વચન આપો કે આવતીકાલે મારી સિવાય કોઈની નાવ ગંગાના કાંઠા ઉપર ન હોય. ત્યારે ગુહ રાજાને તો મનમાં ઉમંગ હતો કે રામને હું મારી નાવમાં બેસાડીને ગંગા પાર કરાવીશ, પણ વચન આપ્યું એટલે હવે કાંઈ ન થાય. બધાની નાવ વટ હુકમ બહાર પાડ્યો, ગંગાના કાંઠેથી લેવડાવી લીધી. કેવળ એક અને માત્ર એક કેવટની નાવ કાંઠા ઉપર છે. અને આ બાજુ રાત આખી જાગ્યા. ગુહ રાજા કઈ કઈને મેણા મારવા માંડ્યા. ત્યારે લખન કહે છે ભાઈ, કોઈને દોષ દેવાની જરૂર નથી. માણસ પોતાના કર્મથી દુઃખી થાય છે, માટે માતાનો તું વાંક કાઢીશ નહીં. સરસ મજાનો ઉપદેશ આપ્યો. અને સવારે વડલાનું દૂધ મંગાવી અને રામ લખને વાડની અંદર દૂધ નાખ્યું અને વાડની વાટો વણવા લાગ્યા. સુમંતુ કહે છે નહીં નહીં રામ, દશરથ મહારાજાની આજ્ઞા છે કે 4 દી જંગલમાં ફેરવીને રામને પાછા લઈ આવજો. કહે છે મંત્રીજી, એ તો મમતાની આજ્ઞા છે, માતા પિતાની આજ્ઞા તો 14 વર્ષના વનવાસની છે, માટે અમે પાછા નહીં આવીએ. વડલાના દૂધ નાખી અને જટા બાંધી છે અને સુમંતુને રથમાં બેહાડીને વિદાય કર્યા છે. રામ લખન જાનકી ગુહ રાજા સાથે ગંગાના કિનારા ઉપર આવ્યા ને એ વખતે કેવટ ત્યાં એમને એમ ગંગાના કિનારા ઉપર બેઠો હતો. રામજી આવ્યા ને તો પણ કેવટ ઊભો નથી થયો, નહીતર તો ઉતારું ને જુએ ને દોડે કે આવો આવો જલ્દી અને અમારી નાવમાં બેસો. પણ કેવટને ખબર હતી કે બંદા એકની જ નાવ છે, બીજા કોઈની નાવ તો છે નહીં ને એને પાર ઉતરવું હોય તો મારી પાસે જ આવવું પડશે. એટલે
ભગવાન રામજી એની પાસે ગયા છે ને કહે છે કે ભાઈ કેવટ, તારી નાવ આપ અમને ગંગા કિનારે પાર ઉતાર. માગણી કરી. જુઓ, ભગવાન રામ આજે ભક્ત પાસે માગે છે. હો, ગંગા એટલે ભક્તિ. જે ભક્તિના કિનારા ઉપર બેઠા હોય, કહેતા ભક્તિનો આશરો લે ને ત્યાં ભગવાન સામે જઈને માગે. નહીતર ભગવાન રામને જવું હોય તો એમને એમ ઠેકીને ચાલ્યા જાય. ભગવાન સ્વામિનારાયણ એક વખત નાજા જોગિયાને ભોંયરાના વાજસુર ખાચરે એમ કહ્યું કે તારા સ્વામિનારાયણ જો ભગવાન હોય તો એ અંતર્યામી હોય, અને કાલ સવારે જો હવારમાં આવીને મને દર્શન નહીં આપે તો તારા ઢીચણ ભાંગી નાખીશ. ત્યારે નાજા જોગિયા તો ઘરે આવ્યા, એની માતાને વાત કરી કે આ બાપુ તો બહુ કઠોર છે. ભગવાન તો છે કે વડનગર, વિસનગર ને ક્યાં પેલું સૌરાષ્ટ્ર. એ જમાનામાં કંઈ વાહનો થોડા હતા, પણ પ્રભુ આ બાજુ રોકાવાની વાત કરતા હતા. અને ભક્તોને કહે છે કે મારે હવે જવું પડશે. હો, ચોમાસાની સિઝન, ધોધમાર વરસાદ વરસે અને ભગવાન ચાલી નીકળ્યા. વઢવાણ આવ્યા ને વઢવાણ, ત્યાં ભાણજી ભક્ત છે એની ઘરે બ્રહ્મચારીને રોક્યા કે તમે અહીં રોકાઓ. ભગવાનને કહે છે કે પ્રભુ તમે ક્યાં જશો? તાર કે મારે ગયા વગર ચાલે એમ નથી. હો, અને બે કાંઠે ભોગાવો ગંગા વહેતી હતી. ભગવાન એના ઉપર જમીન ઉપર ચાલે એમ ચાલીને નીકળી ગયા. લાખો કોળી હતો વડસરનો, વડગામનો. તો ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી સ્વરૂપે વિચરણ કરતા હતા ને લાખો માછલાનું પોટલું લઈને જતો. અને ભગવાન તો અંતર્યામી જાણી ગયા કે લાખા આમાં શું છે. લાખો તો વિચારમાં પડી ગયો કે આ વર્ણી મને ક્યાંથી ઓળખે, નક્કી આ કોઈક દૈવી પુરુષ છે. કહે છે યોગી મહારાજ આમાં માછલા મારેલા છે. અને ભગવાન એને વઢવા માંડ્યા કે પાપી, એક તારો શેર લોટનો પેટનો ખાડો પૂરો કરવા માટે તું કેટલાના પેટ ફોડી નાખે છે. આ પાપ કરીને તું કેદી મુક્ત થઈ છે, અને જમપુરીમાં ભયંકર કષ્ટો ભોગવીશ. લાખાને એવો ઉપદેશ આપ્યો ને હૃદય પરિવર્તન થઈ ગયું. વર્ણિની માફી માગી. ભગવાન કે હાલ મારા ભેગો. પાછા સાબરમતીના કાંઠે લઈ આવ્યા. પોટલું ખોલીને ભગવાને એના ઉપર પાણી છાંટ્યું ને બધા માછલા જીવતા થઈને પાછા પાણીમાં જતા રહ્યા. લાખો કહે છે પ્રભુ મારા ઘરે ચાલો. ભગવાન કહે છે તારા ઘરે અમે નહીં આવીએ, અમારે આગળ જવું છે. પણ તું આજથી પાપ ન કરતો, મહેનત મજૂરી કરજે, જા, તને તારા પરિવારનું પોષણ થાય એટલું મળી રહેશે. લાખાએ બહુ આગ્રહ કર્યો. ભગવાન કે હું તો સામે જઈશ. અરે પણ યોગી નાવ નથી ને. ભગવાન કે જો હું જાઉં છું. અરે પણ તમે સામે પહોંચ્યા એની ગેરંટી શું? ભગવાન કે આ કપડું ઊંચું કરીશ. લાખાની નજર સામે ભગવાન પાણી ઉપર એમને એમ ચાલ્યા ગયા અને સામે ચાલીને કપડું ઊંચું કર્યું. ત્યારે લાખાને એમ થયું કરે રે આ તો ભગવાન મારા હાથમાંથી ગયા છે. તો ભગવાનને કે પાણી ઉપર ચાલવું હોય કે કૂદકો મારીને જવું હોય તો અઘરું પડે. પણ આજે કેવટ ભક્તિમત છે એટલે ભક્ત પાસે ભગવાને સામે ચાલીને માગ્યું છે. ક્યારેક ક્યારેક ભગવાનને પણ ભક્તોથી કામ પડી જાય છે. કભી કભી कभी 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 भगवान को भी भक्तों से काम पड़े. जाना था गंगा पार प्रभु के वट की नाव चढ़े. जाना था गंगा पार प्रभु के वट की नाव चढ़े. कभी कभी भगवान को भी भक्तों से काम पड़े. जाना था गंगा पार प्रभु के वट की नाव चढ़े. जाना था गंगा पार प्रभु के वट की नाव चढ़े. अवध छोड़ प्रभु बन को धाए. अवध छोड़ प्रभु बन को धाए. अवध छोड़ प्रभु बन को धाए. राम लखन गंगा तट आए. राम लखन गंगा तट आए. केवट मन ही मन
हर खाए, केवट मन ही मन हर खाए, घर बैठे प्रभु दर्शन पाए, घर बैठे प्रभु दर्शन पाए। हाथ जोड़ के प्रभु के आगे, हाथ जोड़ कर प्रभु के आगे केवट मगन खड़े। जाना था गंगा पार प्रभु केवट की नाव चढ़े, जाना था गंगा पार प्रभु केवट की नाव चढ़े। प्रभु बोले तुम नाव चढ़ाओ, बोले तुम नाव चढ़ाओ, पार हमें केवट पहुँचाओ, पार हमें केवट पहुँचाओ। केवट कहता सुनो हमारी, केवट कहता सुनो हमारी, चरण धूल की माया न्यारी, चरण धूल की माया न्यारी। मैं गरीब नैया मेरी हो, मैं गरीब नैया मेरी, नारी ना होई पड़े। जाना था गंगा पार प्रभु केवट की नाव चढ़े, जाना था गंगा पार प्रभु केवट की नाव चढ़े। ભગવાન રામજી આજે કેવટ પાસે સામે ચાલી નાવ માગે છે, પણ કેવટ એમને એમ બેઠો છે. ભગવાન કહે છે ભાઈ તું આ નાવમાં બેસાડીને અમને ગંગા પાર કરાવે. કેવટ કહે છે પ્રભુ સાંભળો, હું તમારો મર્મ જાણું છું. આ તમારા ચરણની રજ ધૂળ પથ્થર ઉપર પડીને તોય શલ્યામાંથી અહલ્યા થઈ ગઈ, ઋષિ પત્ની ઉત્પન્ન થઈ. તો મારી નૌકા તો લાકડાની છે, લાકડું તું પ્રભુ પથ્થર કરતા કેટલું ઓછું હોય. ન કરે નારાયણ ને તમારી આ ચરણ રજ મારી નાવને અડે અને બીજી પત્ની થઈ જાય તો એકનું માન ભરણ પોષણ કરું છું, અને આ બીજી થાય તો મારે તો માથે ઓઢીને રોવાનો વારો આવે. માટે પ્રભુ હું તમને નાવમાં નહીં બેસાડું. નાવમાં તમારે બેસવું હોય તો એક શરત છે કે પહેલા તમારા પગ મને ધોવા દો. જ્યાં સુધી તમે મને પગ નહીં ધોવા દો ને ત્યાં સુધી હું તમને નાવમાં બેસાડવાનો નથી. અને સાંભળો, મને ખબર છે તમને તારતા આવડે છે પણ નદીમાં તરતા આવડતું નથી, અને સામે કાંઠે જવા માટે મારા સિવાય બીજા કોઈની નાવ નથી. પણ તમને મનમાં એમ હોય કે મારી પાસે પૈસા નથી, તો સાંભળો રામજી, હું ઉતરાઈ નથી લેવાનો. જાઓ, તમારા સોગંદ, દશરથ મહારાજાના સોગંદ, હું તમને મફત નાવમાંથી નાવમાં બેસાડીને નદી પાર ઉતારીશ. ઉતરાઈ નહીં લઉં, પણ તમે મને તમારા વિશ્વાસ ન હોય તો સોગંદ ખાવું છું કે સીતાજીના સોગંદ, તમારી પાસે પૈસા નહીં લઉં પણ પગ ધોવા દો તો સામે કાંઠે લઈ જાઉં. લક્ષ્મણને થયું કે આ મારો મફતિયો ભાઈના ભાભીના અને પપ્પાના સોગંદ ખાય છે, તીર કામઠું હાથમાં લીધું અને પોણું તીર ખેંચ્યું. કેવટ તો શાંતિથી બેઠો જ ભગવાનને કહે છે આ કઈ બાજુનો ન્યાય? એક બાજુ તો નાવ માગો છો અને બીજી બાજુ પાછા તીર કામઠા હજ કરો છો. લક્ષ્મણને કે મારવો હોય તો મારી નાખ તું તારે, મારા તો મોટા ભાગ્ય કે રામની હાજરીમાં મારું મોત થાય છે. વળી એનાથી આગળ તમારે બધાને મારી સ્મશાન યાત્રામાં જોડાવવું પડશે. માર માર તું તારે, મારા તો મોટા ભાગ્ય કે રામ સામે બેઠા હોય, દશરથ મહારાજાને આવું મોત તો ન મળે એવું મને મળે. લક્ષ્મણ બિચારાએ તીર કામઠું પાછું ખંભે અને તીર ભાથામાં ઘાલી દીધું છે. રામ ખડખડાટ હસ્યા છે કે આજ લખનને પહેલી વાર આને પછડાટ આપી છે. બે સામું સીતાજી સામું રામ સામું ભગવાન લક્ષ્મણ સામું રામજી જોવા માંડ્યા છે. વ્યંગ કર્યો છે રામને આવા હસતા જોઈને સીતાજીને આનંદ આનંદ થઈ ગયો છે. ભગવાન કહે છે લખન તું નાનો હતો ને ત્યારે મારી સાથે જ તું ઘોડિયામાં સૂતો. રામ આ બાજુ ને લક્ષ્મણનું આમ મોઢું હોય, રામનો અંગૂઠો પગમાં લે ને ત્યારે લખન સૂતો. કહે છે તને તો મેં ખાલી એક અંગૂઠો દીધો હતો, અને સીતાજીને કહે છે કે તમને દશરથ જનક મહારાજાએ પરણાવ્યા તોય ખાલી એક અંગૂઠો મેં ધોવા દીધો હતો જનક મહારાજાને.
અને આજે આ કેવટ છે ને એ ગંગા પાર કરવામાં મારા 2 પગ ધોવાનો છે. એક વખત સીતાજી પરણીને સાસરે આવ્યા પછી લખનની ચરણ સેવા બંધ થઈ ગઈ. મૂંઝાણા દુબળા પડવા માંડ્યા. રામજીને કહે છે કે હવે કાંઈક ઉપાય કરો, ત્યારે કે હોળીના ભાગમાં માગી લેજે. લખન, સીતા, ભરત, શત્રુઘ્ન હોળી રમ્યા અને પછી ભાગ માગવાનું કહ્યું ત્યારે ભાભીને કહે છે કે ચરણ સેવા રામની મારી. સીતાજી તો બેભાન થઈને ઢળી પડ્યા હો. વૈદ્યોને બોલાયા, દવા કરે પણ સાજા ન થાય. બધા કે લખન એવું તે શું માગ્યું? રામ પાસે ગયા. રામને કહે છે ભારે કરી, આ તો ભાભી બેભાન થઈ ગયા. રામ કે કાનમાં જઈને કે એક ચરણ તમારો ને એક મારો. સીતાજીના કાનમાં જઈને કહ્યું કે ડાબો ચરણ મારો ને જમણો તમારો, પણ શરત ઈ કે જ્યારે ચરણ સેવા હોય ત્યારે મને બોલાવવાનો. એટલે સીતાજી ભાનમાં આવ્યા અને કાયમ લખન અને સીતાજી એક એક ચરણની સેવા કરતા હોય. તો ભગવાન કહે છે કે આ સીતાજી તો કાયમ માટે મારા થઈને આવ્યા અને તુંય મારો સેવક થયો છે, તોય તમને બેને એક એક પગ મળે છે. અને આ કેવટને આજે 2 ચરણની સેવા મળવાની છે. વળી કહે છે કે સાંભળ લખન, તું આ કેવટને ઓળખેશ? આ કેવટ છે ને એ આગલા જન્મનો કાચબો છે. શેષશાહી નારાયણ જ્યારે શેષશૈયા ઉપર હું સૂતો હતો ને ત્યારે આ કાચબાને ખબર પડી દરિયામાં ભગવાન સૂતા છે, મારો ચરણ સ્પર્શ કરવા આવ્યો ત્યારે તે ફેણ મારીને એને દૂર ફેંકી દીધો. વળી બીજી વાર આવ્યો, બીજી વાર ફેંક્યો ને ત્રીજી વાર સ્પર્શ કરવા આવ્યો ને તો એવી ફેણ મારીને કાચબો મરી ગયો. પણ મારા ચરણનો સ્પર્શ ન થયો. તે દાડાનું એને યાદ હતું ને એ આજે વ્યાજ સાથે આ ચૂકો, આજે હિસાબ ચૂકતે કરે છે. એટલે કવિએ લખ્યું, અભણ કેવો યાદ રાખે ને ભણેલ ભૂલી જાય જી. અભણ કેવો યાદ રાખે કે છે આ કેવટ અભણ છે છતાં પણ કેટલું યાદ રાખ્યું વર્ષો પહેલાનું. માટે રામજી હસા છે કે આ તે દાડાનો હિસાબ ચૂકવે છે. ત્યારે લક્ષ્મણ કહે છે ભલે આ પાડો, હવે નહીતર ઠેકાણું પડશે નહીં. રામજી કહે છે ભલે ભાઈ ચાલ, પગ ધોઈ લે ને જલ્દી નાવમાં બેસાડ. કેવટ તો ઊભો થઈને દોડ્યો. ભગવાન કહે છે એટલે ક્યાં જાય છે? ત્યારે કેવટ દોડ કે જલ ભર લાયા. केवट दौड़ के जल भर लाया, दौड़ के जल भर लाया. चरण धोई चरणामृत पाया, चरण धोई चरणामृत पाया. वेद ग्रंथ जिनके जश गाए, वेद ग्रंथ जिनके जश गाए. केवट उनको नाम चढ़ाए, केवट उनको नाम चढ़ाए. बरसे फूल गगन से ऐसे, भक्त के भाग बढ़े. जाना था गंगा पार, प्रभु के वन की नाव चढ़े. जाना था गंगा पार, प्रभु के वन की नाव चढ़े. કેવટ તો ગામ ભણી દોડ્યો. ભગવાન કહે છે આ કેવટ ક્યાં જાય છે? કે તમે જ કહેતા હતા કે પવિત્ર સત્કાર્યમાં પત્નીને સાથી રાખવી જોઈએ. મારા પત્નીને બોલાવીને આવું. જલ્દી કહે છે ચાલ વાસણ લઈ લે. પિત્તળનું ધાતુનું લીધું કે ધાતુ નહીં, લાકડાની કાથરોટ લે. એમાં ભગવાનના ચરણ ધોઈને ચરણામૃત પાઈ દઈશું, પણ લાકડું હોય તો થોડું ચૂસે, એમાંથી તું રસોઈ બનાવી આપણે જમીએ તો વધારે લાભ મળે. લાકડાની કથરોટ લઈને આવ્યો છે. ગંગામાંથી પાણી લાવ્યો. ભગવાનને કહે છે આ ગંગા નથી, આ જળ છે. તમારા ચરણ ધોઈશ ને પછી ખરા અર્થમાં ગંગા બનશે. પછી ઢીચણ ઉપર કાથરોટ રાખી, એમાં રામનો પગ રાખ્યો, ચરણ, અને ધોવા માંડ્યો. પણ પોતે હલે, ઢીચણ હલે, રામનો ચરણ હલે, રામ આખા હલે, ડોલે. લક્ષ્મણ કહે છે ભૈલા જમીન ઉપર રાખીને કાથરોટ તાર કે શાંતિથી બેહો ને, તમને શું તકલીફ છે? ભગવાન રામ કહે છે પણ આંબળ, હું ડોલું છું, મને ચક્કર આવે છે, માટે જમીન ઉપર રાખ. ભગવાનને કહે છે સાંભળો, તમને એમ લાગતું હોય કે હું પડી જઈશ તો એમ કરો, મારા માથા ઉપર હાથ મૂકો. લક્ષ્મણ કે આ પ્રભુ મૂકો ને, આની બુદ્ધિ જલ્દી સુધરે તો કંઈક કામ પતે. 2 હાથ રામના માથે મુકાવ્યા, 2 પગ ધોયા. તમે જુઓ, ચરણ ધોઈને પછી
ભગવાન રામને કહે છે કે થોડી વાર થોભો. રામ કે ભલા માણા હવે તો પતી ગયું કામ. ત્યાં તો કહે છે કે ઉભા રહ્યો, શાંતિ રાખો. પોતે પીધું, પત્નીને પાયું, બધા ભીલ લોકો ઉભા હતા ને લાઈનમાં બધાને ચરણામૃત વેચવા માંડ્યો. સીતાજી લખનને કહેવા લાગ્યા કે હાલો લાઈનમાં ઉભા રહી જાઓ. કે છે આ ભીલ તા કે આજ પૂજારી એ છે ને આપણે તો પ્રસાદી લેવા વાળા ભગત છીએ. લખન અને સીતાએ પણ આજે કેવટનું આ ચરણ ધોયેલું ચરણામૃત છે ને એ પીધું છે. ભગવાન રામજીને કહે છે કે કેવટ હવે જલ્દી નાવમાં બેસાડે, તારે કે ઉભા રહ્યો, લાઈનમાં હોય એનો પહેલો વારો આવે. એ કે હવે કોણ લાઈનમાં, તો અમે 3 જ પેસેન્જર છીએ. ત્યારે કે નહીં નહીં, અમારા પિતૃઓ છે ને અનંતકાળથી પાર ઉતરવા લાઈનમાં ઉભા છે. રામને કહે તમે વશિષ્ઠ પાસે ભણ્યા હતા? તો કે હા. પિતૃ તર્પણના શ્લોક આવડતા હોય જરાક બોલો. પહેલા મારા પિતૃને બધાને ભવસાગર પાર ઉતારીએ, પછી તમને નાવથી ગંગા પાર ઉતારું. રામ પાસે મંત્રો બોલાવી પિતૃઓનું તર્પણ કર્યું અને પછી રામજીના હાથ પકડીને નાવમાં બેસાડ્યા. સીતા, લખન અને રામજી અને કેવટ ભગવાન રામની સામે જોતો જોતો નાવ ચલાવવા લાગ્યો છે. चली नाव गंगा की धारा, चली नाव गंगा की धारा, सिया राम लखन को पार उतारा, सिया राम लखन को पार उतारा, प्रभु देने लगे नाव उतराई, देने लगे नाव उतराई, केवट कहे नहीं रघुराई, केवट कहे नहीं रघुराई, पार किया पार किया, पार किया, पार किया, पार किया मैंने तुमको, पार किया मैंने तुमको, अब तुम ही पार करे, जाना था गंगा पार प्रभु के वट की नाव चढ़े, जाना था गंगा पार प्रभु के वट की नाव चढ़े. રામજી સામો જોતા જોતા કેવટ છે ને નાવ ચલાવવા લાગ્યો છે. પણ સામો કાંઠો આવ્યો ને ત્યાં નાવને પાછી ટન મારીને પાછી લીધી. લક્ષ્મણ કે પ્રભુ આને કોને કાંઠા ઉપર લઈ લે, કેમ પાછી વાળી દે, કે કંઈક ભૂલી ગયો છે. પણ આને તો કેવટે વિચાર કર્યો કે અત્યારે બાજી આપણા હાથમાં છે. જેવી કાંઠે નાવ ઊભી રહી અને ઉતર્યા પછી આપણે એક પાઈનું ઉપજશે નહીં હો. એક પછી એક 2-3 ચક્કર લગાવ્યા. રામ કહે છે ભાઈ જલ્દી પાર ઉતાર. ત્યારે કે તમારે કાંઈ ઇમરજન્સી છે? 14 વર્ષનો તો ટાઈમ છે, શાંતિથી કોઈને ટાઈમ આપ્યો છે? ઘડીક નાવમાં મફત બેહાડીને ફેરવું છું, તમે તારા ચક્કર લગાવો ને. અત્યારે બોટિંગ કરવા જાય કેટલા રૂપિયા થાય ખો જોઈ. તમારી પાસે પૈસા તો લેવાનો નથી, શું કામ ચિંતા કરો? લક્ષ્મણ કે ભલા માણા, પિતૃનું શ્રાદ્ધ કરાવી લીધું, રામના ચરણ ધોઈ લીધા, માથે 2 હાથ મુકાવ્યા, હજી કે મફત. મહેરબાની કરીને સામે કાંઠે ઉતાર. રામ કહે છે કે ભાઈ હવે ચક્કર આવે છે. ભગવાનને કહે છે કે તમે આ 2-3 ચક્કરમાં થાકી ગયા, તે અમારા જેવા જીવને 184ના ચક્કરમાં કેટલા જન્મોથી તમે ફેરવો છો, તે તોય અમે થાક્યા નહીં હોય, માટે અમારા સામું કંઈક જુઓ. ત્યારે રામજી કહે છે ભાઈ બધી વાત સાચી, પણ હવે સામે કાંઠે લઈ જા. પછી નાવ સામે કાંઠે નાંગરી છે અને ભગવાન રામજીનો હાથ પકડીને કેવટે રામને ઉતાર્યા અને પછી રામની સામે જઈને દંડવટ કરવા લાગ્યો છે. કેવટ ઉતરી દંડવત કીના, પ્રભુ સકુચ નહીં કછુ દીન્હા. કેવટ ઉતરી દંડવત કીના, કેવટ ઉતરી દંડવત કિન્હા.
राम सकूच ही नहीं कछु दिन राम सकूच नहीं कछु दिन હવે કેવટ વિનમ્ર થઈ ગયો છે, રામના ચરણમાં દંડવટ કરવા લાગ્યો છું. ઘણા કે આ સ્વામિનારાયણ લાંબા ટૂંકા થવાનું નવું કાઢી આવ્યા છે. તે આ તુલસીદાસજી પાસે કઈ અમે લખાવડાવ્યું હતું દંડવટ કરવાનું લખજો. રામાયણની અંદર નહીં હોય તો 18 જગ્યાએ દંડવટની વાત આવે છે. તુલસીદાસજી 1600 સાલમાં થઈ ગયા અને ભાગવતજીની અંદર પણ નાભી રાજા મેરુ દેવીએ જ્યારે ભગવાન પ્રગટ થયા ને ત્યારે એમ લખ્યું છે કે મેરુ દેવીએ પણ પ્રભુને દંડવટ કર્યા અને એમને ત્યાં ભગવાન ઋષભદેવજી પ્રગટ થયા છે. એટલે ભક્તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરવાનો રિવાજ છે ને એ તો અનાદિકાળનો છે. વેદ સંમત શાસ્ત્ર સંમત આ પ્રણામ છે, કંઈ આજકાલના નવા કાઢીને લાવ્યા નથી. માટે ભગવાન તુલસીદાસજી પણ કહે છે કેવટે હવે ભગવાનને દંડવટ કર્યા ત્યારે ભગવાનને મનમાં એમ થયું કરે રે મેં આ કેવટને ઉતરાઈ આપી નહીં હો. ત્યારે સીતાજી પોત બ્રાહ્મનો ભાવ સમજી ગયા, વીંટી કાઢીને કેવટને દેવા લાગ્યા છે. કેવટ કહે છે નહીં નહીં રામજી રહેવા દ્યો, હું કાંઈ કઈ નથી કે મારી માના ઘરેણે ઉતારી લઉં. રામજી કહે છે નહીં ભાઈ તું લે, મફતમાં મારે તારા કેવટને મહેનત ન કરાવાય. કહે છે સાંભળો આમાં રામનું નામ લખેલું છે. સીતા માતા એના થકી મને આ વીંટી મળે ને તો રામ નામની દીક્ષા મળી કહેવાય. પ્રભુ હું તો ભૂલકણો છું ને મારે એવો ક્યાં ટાઈમ છે કે હું તમારા નામની માળા જપું. માટે એમ કરો આ કેવટને તમે યાદ રાખજો મહારાજ અને તમે મારા નામની માળા જપજો. સંત દાદુ હતા થઈ ગયા પહેલા અખંડ માળા જપ્યા કરતા જો, પછી અચાનક નામ જપવાનું બંધ કરી દીધું ને ત્યારે કોઈ કે સંત દાદુને પૂછ્યું કે હવે તમે માળા જપતા તો કરજપ માળા કે પછી મનમાં નામ લ્યો છો? ત્યારે સંત દાદુ કહે છે સાંભળો, અરે માલા જપો ન કર જપો, જીહવા જપો ન રામ, એ જી સુમિરન મેરા હરિ કરે, અબ મેં પાવા વિશ્રામ. સંત દાદુ કહે છે સાંભળો, હું હવે માળાય નથી જપતો, કરજપ માળાય નથી કરતો અને મનમાં રામ રામ નામ નથી લેતો. મેં એવું રામનું ભજન કર્યું કે હવે રામજી મારા નામની માળા ફેરવે છે. ભગવાન સ્વામિનારાયણ માળા ફેરવતા ને ત્યારે એની માળા વિચિત્ર રીતે ફરતી. સુરા ખાચર કે મહારાજ તમે અમને એક એક મણકે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લઈને મૂર્તિ સંભાળવાની વાત કરો છો અને તમે તો એ કાર્ય 5-5 ને 10 મણકા ગપચાવો છો, તો અમને ઉપદેશ આપો છો ને તમે તો પાલન કરતા નથી. ભગવાન કહે છે ભક્તો તમારી મારી માળા ફેરવવાની રીત જુદી છે. તમે છે ને મને યાદ કરીને માળા ફેરવો છો અને હું મારા તમારા જેવા એકાંતિક ભક્તોને યાદ કરીને માળા ફેરવું છું. કે ભાઈ આ ઝીંઝાવદરની અંદર 4 ભક્તો એટલે 4 મણકા મૂકું છું. આ લોયાની અંદર સુરા બાપુની 8 ભક્તો તો એ કાર્ય 8 મણકા યાદ કરીને મૂકું છું. અગતરાઈમાં 3 ભક્તો પર્વતભાઈની તો 3 મણકા મૂકું છું. એમ એ ભક્તો હું ભક્તોના નામની માળા ફેરવું છું. તો આને ખરા ભક્ત કહેવાય કે ભગવાન ભક્તના નામની માળા ફેરવે છે. ભરતજી એવા ભક્ત હતા. તુલસીદાસજી કહે છે જગ જપુ રામ રામ જપુ જેહી. જો આખું જગત રામની માળા ફેરવતું પણ રામ અખંડ ભરત ભરત કર્યા કરતા. તો કેવટ કહે છે કે પ્રભુ મને આ યાદ ન આવે માટે તમે મને યાદ કરજો. તોય ભગવાન કહે છે કંઈક માગ. ત્યારે કેવટ કહે છે પ્રભુ આપવું હોય તો એ આપો કે પાછા જાઓ ને તે દી આ નાવમાં બેસીને તમે અયોધ્યા પાર જવા માટે ગંગા પાર કરજો. ભગવાનને થયું કે આ તો ઉપરથી બીજું પાછું મફતનું મારે એનામાં સવારી કરવાની. ભગવાનને થયું એટલે અચળ ભક્તિ આપી છે અને પ્રભુ ત્યાંથી પછી આગળ ગયા છે. પણ 14 વર્ષ વનવાસ વેઠી રાવણને મારીને પાછા આવ્યા ને ત્યારે ઇમરજન્સી હતી. છેલ્લો દિવસ હતો. જો અહીંયા રોકાઈને સવાર પડી જાય તો ભરત દેહ છોડી દે એટલે પુષ્પક વિમાન લઈને ચાલ્યા
કેવટ એમ કહે છે કે 14 વર્ષ સુધી રામની બેઠેલી નાવને પછી પુષ્પ ચડાવતો કોઈ ઉતારું ને બેસાડતો નહીં હો. પણ રામ આવ્યા કહે છે કેવટ ચાલ તું વિમાનમાં બેહી જાય. નાવમાં ભગવાન ન બેઠા, વચન અધૂરું રહી ગયું. પછી કૃષ્ણ અવતાર વખતે પણ ચાન્સ ન મળ્યો અને ફરી એમ કહે છે ઈના ઈ કેવટ પાછો અયોધ્યામાં ફરી કેવટ તરીકે જન્મ્યો. ભગવાન સ્વામિનારાયણ છપૈયામાં પ્રગટ થયા અને 2.5 વર્ષના થયા. ભગવાનને એક ઘર છપૈયામાં અને બીજું અયોધ્યામાં હતું. અયોધ્યા આવવા માટે તૈયાર થયા ને કેવટે સાંભળેલું કે છપૈયામાં ઘનશ્યામ મહારાજ પ્રગટ ભગવાન છે. જે દિવસથી જાણ્યું ને તે દિવસથી નાવ રોજ લઈને સામે કાંઠે જાય સરયુ કિનારે. કોઈ આવે ને પૂછે કે ભાઈ સામે કાંઠે લઈ જઈશ ત્યારે કે બુકિંગ છે હો. ભગવાનને બેસાડવા માટે કોઈ ઉતારો લેતો નથી. અને 2.5 વર્ષે જ્યારે ભગવાન આવ્યા ને ત્યારે પૂછ્યા વગર માલ સામાન નાવમાં ભરવા જ માંડ્યો જો. ભક્તિ માતા ધર્મદેવ નાવનું પૂછે કે ભાઈ ભાડું નક્કી કરે ત્યારે કે ભાડું ના કરો, પહેલા માલ ભરવા દો. બધો સામાન ભરી દીધો. ભક્તિ માતાને એમ થયું કે આ પછી મોટું મોઢું પાડે. એ ભઈલા પહેલા તું ભાડું નક્કી કરે. અરે કે ભાડું ક્યાં કરો છો? કહેતા હોય તો આ આખું ગાડું પણ નાવમાં બેહાડીને સામે કાંઠે ઉતારી દઉં. કહે છે ભાડું રે નહીં લઉં હું નાવનું ભાડું. પાર સામે મફત પહોંચાડું રે નહીં લઉં હું નાવનું ભાડું. ભગવાનને આવી રીતે નાવમાં બેસાડીને ખૂબ અંદર ચક્કર લગાવીને સામે કાંઠે ઉતાર્યા. ભક્તિ માતા કહે છે કે ભઈલા ભાડું લે. ધર્મદેવ કહે છે કે ભાડું લે ત્યારે કે સાંભળો નાતી લે, નાતીલાનું ભાડું ન લેવું. વાણંદની દુકાને વાણંદ બાલ કપાવે, દાઢી કરાવે, પણ 1 પૈસો ન લે, મફત કરી દે. એમ અમે બે જાત ભાઈ છે. રામ પ્રતાપભાઈ ગયેલા તું આ કેવટ ને અમે બ્રાહ્મણ. ત્યારે કે છે સાંભળો તમે ઓળખતા નથી, હું આ સરયુનો ખારવો છું ને આ તમારા ભગવાન છે આ ભવસાગરના ખારવા છે. ભગવાનને કહે છે પ્રભુ હું તમારી પાસે એક જ માગું છું કે અંતે ધામમાં જાતા આવે નહીં મુને કાંઈ આડું લ્યો. વિશ્વ વિહારીના ધામમાં ભગવાનને કહે છે આપવું હોય તો એ આપો, મારો અંતકાળ આવે ત્યારે ધામમાં તેડી જાજો. તો ભગવાન રામજી વખતના કેવટનું કલ્યાણ ભગવાન સ્વામિનારાયણે આવી રીતે નાવમાં બેસી અને કર્યું છે. તો આવી રીતે ભક્તો ભગવાન રામના ચરિત્ર તો અતિ અદ્ભુત છે. ગાવા બેસીએ તો પાર ન આવે. આપણે ભગવાન કૃષ્ણને પણ આજે આ કથાની અંદર પ્રગટ કરવા છે. તો પરીક્ષિત રાજાને 9મા સ્કંદની કથા સંભળાવીને એમ કહે છે કે યદુકુળની અંદર ભગવાન કૃષ્ણ પ્રગટ થયેલા. ત્યારે પરીક્ષિતને હવે ભગવાન કૃષ્ણના ચરિત્રો સાંભળવાની ઈચ્છા જાગી છે. રાજો વાચ કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્ઞામ ચોભયવંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ. ભગવાન પરીક્ષિત રાજા કહે છે ગુરુ મહારાજ તમે મને પવિત્ર સોમવંશ કહેતા ચંદ્રવંશ અને સૂર્યવંશના રાજાઓની કથા સંભળાવી અને એના અદ્ભુત ચરિત્રો મેં સાંભળ્યા. પણ હવે તો મારે ચંદ્રવંશની અંદર પ્રગટેલા એવા ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રો સાંભળવા છે કે જે ભગવાને મારા દાદા એવા અર્જુનજી યુધિષ્ઠિર મહારાજાને કૌરવોનું સૈન્ય તો મોટું દરિયા જેવડું હતું, પણ ગોવત્સ પદમ કૃત્વા કહેતા ગાયના વાછરડાના પગલા જેવડું નાનું કરીને એ મહાભારતના યુદ્ધમાં વિજય અપાવ્યો. એવા ભગવાન કૃષ્ણ પરમાત્માના ચરિત્ર હે ગુરુ મહારાજ હવે મને સંભળાવો કે પરમાત્માએ આ ભૂમંડળ ઉપર પ્રગટ થઈ વસુદેવ દેવકીને કેવા સુખ આપ્યા, નંદ બાબાના ભુવનમાં રહી યશોદા નંદ મહારાજાને કેવા સુખ આપ્યા, કેવી અદ્ભુત લીલાઓ કરી, ભયંકર રાક્ષસોને કેવી રીતે માર્યા, કંસનો વધ કેવી રીતે કર્યો, દ્વારિકા વસાવી અને દ્વારિકાના રાજા થયા. બળભદ્રજી પોતે રોહિણીના દીકરા કેમ કહેવાણા, આ બધી કથાઓ આપના મુખે હવે હું સાંભળવાની ઈચ્છું છું. એ ગુરુ મહારાજ કયો એવો પશુ હત્યારા સિવાય પાપી જીવ હોય કે ભગવાનના આવા ચરિત્રો સાંભળવામાં એને કંટાળો આવે?
સાંભળો, મને તો આ ભગવાનના ચરિત્રો સાંભળવામાં એવી શ્રદ્ધા ઉપજી છે, એવો આનંદ આવે છે. નૈસાતિ દુસહા ક્ષુન્મામ ત્યક્તો દમપી બાધતે પિબંતમ ત્વમ મુખાંભોજ ચ્યુતમ હરિ કથામૃતમ. કહે છે, હે સુખદેવજી મહારાજ, મેં અન્ન ત્યાગ્યું છે અને હવે તો જળ પણ ત્યજી દીધું છે, છતાં આપના મુખ કમળમાંથી નીકળતા એવા હરિકથારૂપી અમૃતનું પાન કરું છું ને, તો મને ભૂખ કે તરસ એકેયની અનુભૂતિ થતી નથી, એનું મને દુઃખ કે પીડા થતી નથી. માટે આપ કૃપા કરીને ભગવાનના આવા અદ્ભુત ચરિત્રો, અદ્ભુત પરાક્રમો સંભળાવવાને યોગ્ય છો. સુત પુરાણી કહે છે, હે સૌનકાદિક ઋષિઓ સાંભળો, પરીક્ષિતનો આવો ઉત્તમ પ્રશ્ન સાંભળી અને સુખદેવજી મહારાજે રાજાની પ્રશંસા કરી છે કે સમ્યક વ્યવસિતા બુદ્ધિ તવ રાજર્ષિ સત્તમ. હે ઉત્તમ રાજર્ષિ, આરી બુદ્ધિએ ખરેખર બહુ સારો નિર્ણય કર્યો છે કે ભગવાનની આવી અદ્ભુત કથામાં તને આવી અતિશય પ્રીતિ થઈ છે. હે રાજા, આવો તારો પ્રશ્ન એ તો વક્તા, શ્રોતા અને પૂછનારા ત્રણેયને પવિત્ર કરનારો છે. તો હું તને હવે ભગવાન કૃષ્ણના અદ્ભુત ચરિત્રોની કથા સંભળાવી. ત્યાર પછી ભગવાન કૃષ્ણનું સ્મરણ થતા એમ કહેવાય છે કે સુખદેવજી મહારાજને ભાવ સમાધિ લાગી ગઈ છે. સમાધિમાં જાતા રહ્યા. ભગવાનને ચિંતા થઈ કે આ તો મારા સ્વરૂપમાં લેલીન થઈ ગયા અને હવે આ પરીક્ષિતને જો કથા નહીં સંભળાવે ને 7 દી પૂરા થઈ જશે તો એનું કલ્યાણ કેમ થશે. એટલે એમ કહેવાય છે કે ભાગવતજીની અંદર 9મ સ્કંદ સુધી શુકવ વાચા એમ લખતા હતા, પણ આ 10મ સ્કંદની કથા છે ને સુખદેવજીની અંદર રહીને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા છે. એટલે આ કથામાં 10મ સ્કંદથી શ્રી શુકવ વાચા એમ ભગવાન વ્યાસજીએ લખ્યું. કહેતા સુખદેવજીનું મોઢું હવે માઇક થઈ ગયું છે અને એની અંદર બોલનારા સ્વયં ભગવાન થઈ ગયા છે. અને વાતે સાચી છે, ભક્તો વક્તા બોલે તો કથા સાંભળવાનો આનંદ આવે, પણ માઇક બોલવા માંડે તો હમણાં વિસલ કરવા માંડે તો કોઈ ઊભા રહે, થોડી વારમાં બધા હાલતા થઈ જાય. તો આજે ભગવાન 10મ સ્કંદની કથા સ્વયં કરે છે, પછી ભક્તો એમાં કાંઈ પૂછવાનું હોય નહીં. આપણને સમાધિ તો લાગે હો ભાઈ. સુખદેવજીને ભગવાન કૃષ્ણનું સ્મરણ થતા ભાવ સમાધિ લાગી ગઈ. એમ તમને બધાને પણ ઘણાને સમાધિ લાગી જાય, પણ આપણી સમાધિમાં ફેર હોય. સમાધિના 3 પ્રકાર, એક તો યોગ સમાધિ, બીજી ભાવ સમાધિ અને ત્રીજી ભોગ સમાધિ. તો યોગીઓને યોગ સમાધિ લાગે, પ્રેમાનંદ સ્વામી જેવા, સુખદેવજી જેવાને ભગવાનમાં ભાવમાં તરબોળ થઈ જાય ને ત્યારે ભાવ સમાધિ લાગે. ગઢપુરની અંદર દાદા ખાચરની બહેનો બધી બ્રાહ્મણ બાઈઓ અન્નકૂટ બનાવતા હતા ને, અન્નકૂટ બનાવતા બનાવતા આ પૂરણપોળી મારા પ્રભુ જમશે, આ પેંડા બરફી મારા ભગવાન જમશે, એમ ભાવથી બનાવતા બનાવતા એવા તો ભાવ વિભોર થઈને સમાધિમાં ચાલ્યા જાય. વસ્તુ શેકતા હોય ને તાવડી ઉપર, પાપડ શેકતા હોય તો એમને એમ તાવડી ઉપર હાથ રહી જાય. હાથમાં જારો હોય અને કંઈક તળતા હોય તો તાવડામાં એમને એમ નાખેલી વસ્તુ, ગાંઠિયા કે ફૂલવડી એમને એમ રહે અને ભગવાનની મૂર્તિમાં તલ્લીન બની જાય. કોઈ સેવ વણતી હોય તો એમ વિચાર કરે કે ભગવાનનો વાહમાં હું આવી રીતે તેલ ચોળી આપું છું અને સમાધિ થઈ જાય. આવી ભાવ સમાધિ ભગવાનના ભક્તોને લાગી જતી. પણ આપણને ભોગ સમાધિ લાગે. બપોરે બરોબર મેવા મીઠાઈ જમ્યા હોય અને પછી સભામાં આવીને બેહે એટલે પછી શું થાય, પેટમાં થાય ધરાર ને કથામાં થાય ઉલાળો. પછી કહે છે કે સાંભળા લેજો સંભાળ, હોળી મારી દરિયે ઝૂલે છે. એક વાર આગળ વાળાને માથું મારે ને બીજી વાર પાછળ વાળાના ખોડામાં પડે. એમાંય જો બાજુમાં બાપુ બેઠા હોય તો પછી જોઈ લ્યો કે હું ક્યારનો મંડાણો છે એમ કરીને તલવાર ખેંચે તારા પાસે શાંત પાડવા પડે કે ભાઈ એવા દો તાર કે પણ ક્યારનો માથા મારે છે.
માટે એવી ભોગ સમાધિ, જો કે આમાં કોઈને લાગતી નથી એટલી બહુ સારી વાત છે. એટલે તો ભાગવતજીની અંદર શ્રોતા માટે એમ લખ્યું કે આમ તો નકોરડા ઉપવાસ કરીને કથા સાંભળવી. પહેલા તો ભક્તો કથા થતી 9 કલાક કથા થતી. કેવળ એક વક્તા બોલીને થાકી જાય એટલે એને જ વિશ્રાંતિ હોય, બાકી બધા શ્રોતાઓ તો સભા મંડપની અંદર બેઠા બેઠા માળા ફેરવે. પણ અહીંયા તો ઘણા હજી પગ મોકળા કરવા માટે ઠેક જાપે નદીએ આંટો મારી આવે. નદીએ આંટે મારો એને વાંધો નહીં, પણ પાછા ત્યાં જઈને બીડી ગુટકા ચલમ સિગારેટ જે કંઈ હોય એ ફૂંકતા આવે ને ગુટકા ખાતા આવે. તો આવી રીતે જ્યારે કરો ત્યારે કથાનું યથાર્થ ફળ મળે નહીં. માટે જેટલું બને એટલું વિશેષ ને વિશેષ 7 દિવસ તો ભગવાનમય રહેવાય અને ભગવાનની કથા સાંભળાય એવી સાવધાની રાખવી. વ્યસનો છોડવાનું ઉત્તમ આ સ્થાન છે. સ્વામી જેવા સત્પુરુષ પાસે સંકલ્પ કરો ને ગમે એવા વ્યસનો છૂટી જાય. લ્યો 1994માં આપણે રજત સુવર્ણ જયંતિનો સમય હતો ને, એ વખતે ગાંધીનગરની બાજુમાં એક ગામ, અહીંયાના એક બાપુ એ ગાંધીનગરમાં રહે ને હું ત્યારે ગાંધીનગર હતો. એટલે એ વખતે સ્વામીજી તો અમદાવાદ સમયમાં યજ્ઞની 1008 યજ્ઞકુંડ પાટલા હતા. એટલે 1008 યજ્ઞકુંડીના યજ્ઞની વ્યવસ્થામાં હતા. તો એના ભાઈને લઈને આવ્યા કે સ્વામીજી આ નકરો દારૂ જ પીધા કરે છે. બેંકમાં સર્વિસ મળેલી હો, પણ 1 વર્ષ સુધી સર્વિસે ગયો જ નહીં. પગાર બંધ થઈ ગયો. એની મમ્મીને મારીને રોજ પૈસા લઈ જાય ને દારૂ પીને હોઈ રહે. મળવા લાવ્યા હતા ને તે દી દારૂ પીધેલા તો આમ માથું તો નીચી જ રહે, માથું નીચું જ રહે. અને મને એના ભાઈ સત્સંગી મને કહે સ્વામી આને કંઈક 2 શબ્દો કહો ને સ્વામીને મુલાકાત ગોઠવી દે. મેં કીધું સ્વામીજી તો અત્યારે ફ્રી નથી, મળશે નહીં. પણ સ્વામીજીને પ્રાર્થના કરીએ. થોડી વાર એને બોધપાઠ આપ્યો અને કહ્યું કે ભાઈ આટલી મોટી સરસ સર્વિસ મળી છે ને તું આ રૂપિયા મમ્મીને મારીને દારૂ પીધા કરેશ ને જિંદગી તારી બગાડેશ. દારૂના તો ઘણા દાખલા દ્રષ્ટાંતો આપ્યા. સમયના અભાવે આપણે એ બધું અહીંયા લઈ શકીએ નહીં. ત્યારે વળી ભગવાનને કરવું તો એનો અંતરાત્મા જાગી ગયો. મને કહે સ્વામીજીને પ્રાર્થના કરજો આજથી હું દારૂ છોડી દઉં છું. પણ નોકરી માટે તો એને સસ્પેન્ડ કરવાનો લેટર આવી ગયેલો. સ્વામીજી સાથે વાત થઈ, મેં ફોનમાં પ્રાર્થના કરવાનું કહ્યું કે સ્વામીજી આવા એક દરબાર આવ્યા હતા અને દારૂ છોડવાનો નિયમ લીધો છે, પ્રાર્થના કરજો. નોકરીમાં આવી રીતે કાઢી મૂક્યા છે.